એટલે અમે બધા એક નાટક કરવાના છે. હા, એમાં તમે બધા પણ ભાગીદાર છો. તમને કંઈ પૂછવામાં આવે વચ્ચે તો તમે પણ હોકારો આપજો. હા, એટલે આપણે બધા મળીને આ સ્તનપાનના વિષયને પૂરેપૂરું સમજવાનું છે. અને આપણા પૂરતું એ સીમિત નથી રાખવાનું. આપણે જે કંઈ સમજીએ છીએ તેને શું કરવાનું છે? આપણે તો ફોલો કરવાનું જ છે. જ્યાં જઈએ ત્યાં આપણે વેચતા જ રહેવાનું છે. એવું કહેવાય કે આપણે છૂટા હાથે બીજ વેરવાના. આપણે જે કંઈ જાણીએ છીએ એને બધા જોડે શેર કરતા રહેવાનું. ક્યાં કોને શું કામ લાગી જાય કોઈને ખબર છે? નથી ખબર. આપણે એવી ભાવના રાખવાની કે આપણે જે કંઈ કરીએ છીએ તે સારા માટે કરીએ છીએ, સમાજના ભલા માટે કરીએ છીએ. એટલે આપણે આપણું જે કંઈ કામ છે એ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ પહોંચશે જ. બરાબર ને? વિશ્વાસ છે ને તમને બધાને? યસ. ચલો, તો હું નિખિલભાઈ મદ્રાસી ચેમ્બર પ્રેસિડેન્ટને વેલકમ એડ્રેસ માટે વિનંતી કરું છું. માતાનું દૂધ અને એ શિશુ માટેનું શ્રેષ્ઠ ભોજન. અત્યારનો જે જમાનો છે બહુ પરિવર્તનશીલ જમાનો છે અને એની અંદર જે આધુનિક માતાઓ છે તે આ વાતને જુદી રીતે મૂલવવાની કોશિશ કરે છે, જે બિલકુલ અયોગ્ય છે. જે સંતાનને માટે જરૂરી છે એ જરૂરી જ છે અને એના થકી જે પોષણ મળે છે, હું માનું છું કે દુનિયાના કોઈ પણ તત્વમાંથી આટલું પોષણ ક્યારેય પણ મળી નહીં શકે. પણ આ વાત મોડર્નાઇઝેશનના જમાનામાં લોકોને સમજાતી નથી, એટલે આવા કાર્યક્રમો થકી લોકોને સમજાવવું પડે છે કે હજુ પણ જે મહત્ત્વ એનું હતું એ છે અને એટલું જ મહત્ત્વ એનું રહેશે. ગમે એટલો વિશ્વ બદલાઈ જાય પણ આ જે મૂળભૂત વાત છે એ ક્યારેય પણ બદલાવાની નથી. અમીબેન આ ક્ષેત્રની અંદર જે કામ કરે છે કાબિલે દાદ છે. કારણ કે મોડર્નાઇઝેશનના જમાનામાં આવી જૂનવાણી વાતો કરીને લોકોને જાગૃત રાખવા એ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. અમીબેન, આપનું હાર્દિક સ્વાગત છે. અહીં મંચ ઉપર મયુરીબેન મેવાવાલા, અમારા ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વિંગના ચેરપર્સન, કે જેઓ આવા કાર્યક્રમોની અંદર પણ પોતાનો હાથ અજમાવવાની કોશિશ કરે છે અને એના દ્વારા એ બતાવે છે કે અમે પણ આ વાતની અંદર અમારો સૂર પુરાવીએ છીએ. એટલે મયુરીબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન, તમારું સ્વાગત. મારી સાથે મારા ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ વિજયભાઈ મેવાવાળા ઉપસ્થિત છે. રચનાબેન દલાલ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. આ બાજુ આ ક્ષેત્રના નિષ્ણાત, આ જીવન ભેખદારી સેવાના અને જેમણે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવામાં ક્યારેય કચાશ રાખી નથી એવા ડૉક્ટર કેતન ભરડવાજીનું પણ હું સ્વાગત કરું છું. અમારા સૌના મિત્ર, સહાયક અને માર્ગદર્શક, ગાઈડ ફ્રેન્ડ એન્ડ ફિલોસોફર શ્રી કમલેશભાઈ યાજ્ઞિક, કે જેઓ અમારે માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત સાબિત થયા છે, એવા ભીડ અને અનુભવી કમલેશભાઈ ઉપસ્થિત છે. તેમનો અમને ખૂબ ખૂબ આનંદ છે. અને અમારી લેડીઝ વિંગના જે કેટલાક ઉત્સાહી બહેનો છે, જેઓ પણ આ પ્રવૃત્તિને વેગ આપવામાં ક્યાંય કચાશ નથી રાખતા, એવા રોશનીબેન ટેલરનું પણ સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. આપ સૌ આટલી વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત છે. અખિલ મહિલા પરિષદના અગ્રણીઓ બધા મને દેખાઈ રહ્યા છે. તો આ બધાનું પણ ખાસ, સુધાબેન આટલી ઉંમરે પણ આજે તમને સૌને અહીં પ્રેરણાના પિયુષ આપવા માટે પધાર્યા છે, એ માટે સૌનું સ્વાગત કરીને મારી વાતને સંપન્ન કરું છું. આભાર. નિખિલભાઈને ફેલિસિટેશન આપવા માટે કહું છું ડૉક્ટર કેતન ભરડવાને. નિખિલભાઈ, મયુરીબેન અને વિજયભાઈ સાથે મળીને કેતનભાઈનું સ્વાગત કરશે. આપણે ફૂલને બદલે સાડીનો બુકે આપીએ છીએ. ચેમ્બરની આ એક પ્રણાલી છે. ફૂલ તો કરમાઈ જાય પણ સાડી તો વપરાય, એટલે સાડીનો બુકે આપીએ છીએ આપણે. હું આ ત્રણેય, આ બધા જ મહાનુભાવોને અને એમાં મયુરીબેનને લીડ લઈને મેમેન્ટો પર અર્પણ કરી રહ્યા છે આની યાદગીરી રૂપે. રચનાબેન દલાલ એ ન્યુટ્રિશનિસ્ટ અને લેક્ટેશન કન્સલ્ટન્ટ છે. તમને એમ હશે કે લેક્ટેશન કન્સલ્ટન્ટ એટલે દૂધ કેવી રીતે પીવડાવવું જોઈએ, સ્તનપાન માટેના નિષ્ણાત, પણ એની પણ જરૂર પડે, તમે નાટકમાં જોશો. તો એમને પણ બુકે અને મેમેન્ટો અર્પણ થઈ રહ્યું છે. મયુરીબેન, રોશનીબેન અને બધી ટીમ વડે
અને છેલ્લે હું પણ લઈ લઉં છું. અમીબેનનું સ્વાગત કરો કમલેશભાઈની. આજે ચેમ્બરના આંગણે ઘણા બધા એવા ચહેરાઓ છે જે ક્યારેય ચેમ્બરમાં દેખાયા નથી. આમાંથી કેટલા જણા ચેમ્બરમાં પહેલી વાર આવ્યા? પહેલી વાર આવા કાર્યક્રમમાં કેટલા જણા આવ્યા છે? બરાબર. તો મોટા ભાગના લોકો છે. તો ઘણી બધી સંસ્થાઓ સહયોગ આપ્યો છે. નવસર્જન ટ્રસ્ટ છે, શ્રમજીવી કલ્યાણ કેન્દ્ર છે, આજીવિકા બ્યુરો છે, સેવા રૂરલ છે, રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ છે, અખિલિન મહિલા પરિષદ, એવા ઘણા બધા. બધાના નામ છેલ્લે લિસ્ટમાં બોલીશું એટલે બધાના નામ આવશે. ઓકે. એટલે બધાના સહકાર વગર આવો કાર્યક્રમ શક્ય નથી. અને કારણ કે આ કાર્યક્રમમાં સમાજના બધા જ વર્ગના બધા જ લોકો છે. થોડા ઘણા ભાઈઓ પણ છે, થોડા બાળકો પણ છે અને બહેનો છે. એટલે મને લાગે છે કે આપણો જે ઉદ્દેશ છે કે બધી જગ્યાએ આ ચેતનાની વાતો પહોંચવી જોઈએ, તે કંઈક અંશે સફળ થશે. થશે ને? તો શરૂ કરીએ છીએ સ્કીટ વડે સંવાદ. જે સ્કીટમાં ભાગ નહીં લેનારા હોય તેમને પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. ને નિખિલભાઈ ભાગ લે છે. રોશનીબેન તમે લેવાના છો તો આગળ આવી જાઓ. કમલેશ મસાલાવાલા, સ્વાગત છે આપનું. દિનેશભાઈ ભગતજી, આપનું પણ સ્વાગત છે. ક્યાં વાત છે બધા. કમલેશભાઈ આગળ આવી જાઓ, તમે કેરેક્ટર છો, આવી જાઓ. અરે આવી જાઓ. વર્ષાબેન મહેતા, આપનું પણ સ્વાગત છે. તમને કીધું છે આવી જાઓ. મેડમ દલાલ, આપનું પણ સ્વાગત છે. રડિયા ખડા ભાઈઓ જે એમને મળ્યા એમને અમે નાટકમાં રાખી જ લીધેલા છે. ચાલો બસ બધા એક મિનિટ તમે થોડા દૂર ઉભા રહો. આ પહેલો સીનમાં આ બે જણા છે. ચલો પછી તમારો વારો આવશે. તો શરૂ કરીએ છીએ. આ ચેમ્બર ઓફ કોમર્સ માંથી આ બધી વાત, આ પ્રોગ્રામની શરૂઆત થઈ. બરાબર ને? આપણે બધા ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં ઊભા રહ્યા છીએ. આના હોલનો ઉપયોગ કરી રહ્યા છે, આટલા મસ્ત એસી હોલનો. એટલે એ આપણને કેવી રીતે આ શક્ય બન્યું એની થોડી પૂર્વ ભૂમિકા જોઈ લઈએ આપણે. ગુડ મોર્નિંગ નિખિલભાઈ, કેમ રહ્યું? ગુડ મોર્નિંગ. સોરી, તમે બાજુમાં બેઠો છો, મને ખ્યાલ જ નહીં રહ્યો. હું કાયમ બોલો ફોન બોલો ને એટલે મને તમારું દિલ્હીની પાર્લામેન્ટ. અરે દિલ્હીની પાર્લામેન્ટમાં તો જલસા થઈ ગયા. ગોવિંદ કાકાએ અમને 5 સ્ટાર હોટલની અંદર ડિનર કરાવ્યું. પછી આપણા સાંસદ શ્રી સી.આર. પાટીલજી, મુકેશભાઈ દલાલ અને એ બધા મિત્રોએ આપણને સંસદ બતાવી, લાઈવ સેશન બતાવ્યું. તોફાની તત્વો કઈ રીતે માત્ર તોફાન કરીને 7 મિનિટમાં લોકસભા બંધ કરી દે છે તે પણ અમે જોયું. એટલે આપણને દુઃખ પણ થયું. પણ હવે આ બધું તો જીવનનો ક્રમ છે. પછી યુટોપિયાના આપણા કાઉન્સિલવાળાને મળ્યા અને ઇન્ડોનેશિયાના કાઉન્સિલવાળાને મળ્યા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મ્યુઝિયમ તૈયાર કર્યું છે એ બધું જોયું. એટલે અમે 65 ધન્ય થઈ ગયા. મયુરીબેન, તમે નહીં હતા, તમારી ખોટ હતી. બસ હવે મારા પર કાલે આપણા ડોક્ટર અમીબેનની યાજ્ઞિકનો ફોન આવેલો કે આપણા સુરતમાં વિશ્વ સ્તનપાન જાગૃતિ સપ્તાહ ચાલી રહ્યો છે. તો એ આપણે લેડીઝ વિંગમાં કરીએ તો શું કરું? મને એવું પૂછતા હતા, કરાય આપણાથી? એ તો તમારે નક્કી કરવાનું છે. લેડીઝ વિંગ તમે ચલાવો છો, હું તો ચેમ્બર ચલાવું છું. હું કહું તો છે લેડીઝ વિંગ તો જાણકારી માટે ઘણો સારું, જનજાગૃતિ માટેનો જો કાર્યક્રમ હોય તો જરૂરથી આપણે કરવો જ જોઈએ. હું તો એ જ કહું છું કે લેડીઝ વિંગ તો સમાજના કાર્યો માટે જ સર્જાયેલી છે. એટલે તમે કરો. કેટલા બહેનો થશે તેની વિગતો નક્કી કરવા માંડો. કઈ કઈ સંસ્થાઓ ભાગ લેવા માંગે છે તે નક્કી કરો. હોલ નક્કી કરો. આટલી બહેનોનો કામ નથી આમાં. અચ્છા, આમાં જનજાગૃતિ માટેનો છે. એટલે જે ઘરના સભ્યો હોય, પતિ હોય, સ્ત્રી પુરુષ હોય, સાસુ નણંદ, ઘરના સભ્યો, એ બધાની જવાબદારી છે. માટે એ જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ છે. માટે આપણે આ પ્રોગ્રામ અવશ્ય કરવો જોઈએ. પછીથી હું અમીબેન સાથે વાત કરી લઈશ કે આપણી બહેનો કઈ કઈ સંસ્થા સાથે જોડાયેલી છે. એ બધું આપણે જોઈને એક આપણી ચેમ્બરનો જ એક મોટો હોલ નક્કી કરીને, ડેટ નક્કી કરીને આપણે જરૂરથી આ પ્રોગ્રામ કરીશું.
પહેલી તદ્દન સાચી વાત છે. આપણી સમૃદ્ધિ ચેમ્બર ઓફ કોમર્સ તો આમ પણ સમૃદ્ધ છે. નાનપરામાં આપણી પાસે 250ની કેપેસિટીના 2 હોલ છે, બીજા 3 નાના હોલ છે, સૌમતી સંસ્થાનામાં આપણી પાસે 4 હોલ છે. આ બધા હોલમાં એક સાથે કાર્યક્રમ કરો તો પણ અમને કંઈ વાંધો નથી. કારણ કે સ્તનપાન એ તો બહુ જાગૃતિનું કામ છે, બહુ પુણ્યનું કામ છે. આ મહત્વ સમજાવવું જોઈએ બધાને, અને સમાજના એક સુધી આપણો મેસેજ પહોંચવો જોઈએ. ડુ ઇટ એન્ડ ડુ ઇટ વિથ અટમોસ્ટ સેટિસ્ફેક્શન એન્ડ વિથ એન્થોઝિયાઝમ. ડુ ઇટ. બસ તો નિખિલભાઈ તમારો આભાર. હું આજથી હવે એનું કામ ચાલુ કરી દઉં. પહેલા હું મમ્મીને ફોન કરીને જણાવી દઉં કે અમે તમારી સાથે જોડાયેલા છીએ. તથાસ્તુ. આગળ વધો. સાંભળો કરે છે, પણ સાંભળવાનું શું છે એ તો કઈ ખબર નથી પડતી. અરે એક સેકન્ડ. ફોટોગ્રાફર ભાઈ, મારી ફોટો છે ને લેફ્ટ પ્રોફાઇલની જગ્યાએ રાઈટ થી લેજો. મારી રાઈટ પ્રોફાઇલ વધારે સારી છે. ડાર્લિંગ. યસ ડાર્લિંગ. આપણે તો એક રીલ બનાવશું અને ફોટોગ્રાફી પણ કરશું. વાવ. મારા બેબુ માટે આ લઈ લઉં કે આ લઈ લઉં? આ કેટલું સુંદર છે, કેવું લાગે છે? બહુ ફાઇન છે. કયા કપડાં લેવાના છો તમે? અરે વાહ, નવા બચ્ચા માટે બચ્ચું આવે પહેલાથી જ કપડાં નક્કી કરો છો ને. ચાલો ચાલો, બહુ ફાઇન, બહુ ફાઇન. આપણે આ જોયું, આ જોયું, આ પણ જોયું, પણ આ બધું કોના માટે કરે છે? પેલા બાળક માટે. આ તો પહેલા 15 ને 20 દિવસમાં પૂરું થઈ જશે. બાળક છે ને એ બહુ મહત્વનું છે. એને સ્તનપાન 1 વર્ષ અને વિજ્ઞાન કહે છે કે 2 વર્ષ સુધી પણ માતા કરાવી શકે ને એનાથી વધારે પણ થઈ શકે. પણ આપણે એના વિશે તો કઈ વિચારતા જ નથી. આપણે તો ખાલી સ્ટાઇલમાં જ રહીએ છીએ. તો એ બાળકનું શું થશે? એટલે દરેક માતાએ સ્તનપાન ધાવણ કેમ મહત્વનું છે એ સમજવાની ખૂબ જરૂર છે. અને હું તમને બોલીને નહીં સમજાવું, મારે તમને એક વાર્તા કહેવાની છે, અને એ વાર્તા છે મમતાની. જુઓ, આ મમતા. અરે આમ પણ નથી ભાવતું. અરે બેટુ, આમ પણ નથી ભાવતું. અરે ચૂપ થઈ જા દીકરા, ચૂપ થઈ જા. અરે તારું શું કરું મને કઈ ખબર નથી પડતી. મને જ કઈ નથી ખબર પડતી કે તારા સાથે શું કરવાનું છે. અરે ચૂપ થઈ જા મારો દીકરો, મને કઈ સમજ નથી પડતી મારે શું કરવું. અરે ભાભી, તમે કેમ આટલું બધું રડો છો? અને આ બચ્ચું બી કેમ આટલું બધું રડે છે? આને શું થાય છે મને નથી ખબર પડતી કે હવે આને શું કરવું છે. મને કઈ ખબર નથી પડતી હવે આના સાથે શું કરવું. હવે તું જ આને સાચવ. અરે ભાભી, થાય એવું. તમે ટેન્શન ના લો. આપણે એક કામ કરીએ, આપણે ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર જ આપણને બતાવશે કે શું સાચું છે ને આપણે શું કરવું જોઈએ. ડોક્ટરને એ પણ ખબર છે કે આને શું જોઈએ અને જે તમને પણ જોઈએ. ચલો આપણે ડોક્ટર પાસે જઈએ. ચાલો ચાલો જઈએ જઈએ. મમતા, હા, શાંત રહે. અને સૌથી પહેલા નાની ઉંમરમાં જ્યારે બાળક આવે છે ને ત્યારે તકલીફો હોય એના કરતાં પણ વધી જાય છે. એટલે સૌથી પહેલા તો આપણે નાની ઉંમરમાં બાળકોના લગ્ન ના કરવા જોઈએ અને એની પ્રેગ્નન્સી માટે તૈયાર થયાનું ધ્યાન પણ રાખવું જોઈએ. હવે જ્યારે સ્તનપાનની વાત આવે છે ત્યારે નાની બાબતોને ધ્યાન રખાય તો બાળક માટે પણ ખૂબ સરળતાથી સ્તનપાન કરાવી શકાય. માતા પણ જો કમ્ફર્ટેબલી સમાજમાં બેસીને સ્તનપાન કરાવી શકે, રહીને સ્તનપાન કરાવી શકાય તો એ સમાજનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય. બાળક માટે સ્તનપાન એટલું બધું જરૂરી છે કારણ કે ઘણા બધા રોગો જેમ કે ફેફસાના રોગો છે, પેટના રોગો છે કે કોઈ પણ જાતના ઇન્ફેક્શન છે, આ બધાથી સ્તનપાનને કારણે દૂર કરી શકે છે. અહીંયા વાત ખાલી બાળકના પોષણની નથી, માતાના પોષણની પણ છે.
માતા જ્યારે સ્તનપાન કરાવે છે ત્યારે એને અનેમિયા એટલે કે વધારે પડતા રક્તસ્રાવને કારણે જે બ્લીડિંગ થાય છે અને લોહી ઓછું થઈ જાય છે, એમાં એને સારું પડે છે. એ ઉપરાંત એની 600 જેટલી કેલરી બળવાને કારણે એ સ્લિમ એન્ડ ટ્રીમ રહે છે અને કોન્ટ્રાસેપ્ટિવનું પણ કામ કરે છે, પણ એના ભરોસે એકલું રહેવા જેવું નથી. એ ઉપરાંત માતાને શાંતિથી બેસાડવામાં આવે, ઊંડો શ્વાસ લેવાડવામાં આવે અને ઘરમાં થોડી મોકળાશ આપવામાં આવે. જે પણ ઘરમાં રહે છે, પછી એ સાસુ હોય, નણંદ હોય, પતિ હોય કે ઘરની આજુબાજુના લોકો, જો બધા જ એને સપોર્ટ કરે તો માતા ખૂબ સરળતાથી સ્તનપાન કરાવી શકે છે. એટલે મુખ્ય મુદ્દાઓ સ્તનપાનના આપણે સાથે જોઈ લઈએ તો એને શાંતિથી બેસાડવાનું છે, એને પૂરી શરીરને ટેકો મળે જરૂરી છે, બાળકના પૂરા શરીરને ટેકો મળે જરૂરી છે. બાળક સ્કિન ટુ સ્કિન ટચ એટલે કે એની ખૂબ જ નજીક હોય અને એની છાતી બાળકની છાતી માતાની છાતી સાથે જોડાયેલી હોય એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ બાળકને સરસ રીતે પાછળ થપથપાવી અને ઓળકાર અપાવવી જરૂરી છે. આવી નાની નાની વાતો જો કરવામાં આવે તો બાળકને ખૂબ સારી રીતે સ્તનપાન કરાવી શકાય અને એક સારા સમાજનું નિર્માણ પણ થાય. તો મમતા, હવે મને લાગે છે તને તકલીફ નહીં જ પડે. ના ના, હવે મને તકલીફ નહીં પડશે. મારા પાસે સાચી સમજણ છે હવે, એટલા માટે મને તકલીફ નહીં પડશે. થેન્ક યુ ડોક્ટર. હવે મને પણ ખબર પડી ગઈ કે બચ્ચાને અને ભાભીને શું જોઈએ છે, તો હું એમની નણંદ થઈને એમની મદદ બી કરી શકીશ. તો બધાએ સાંભળ્યું ને? સાંભળો 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 નરને નાર, સાંભળો 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 નરને નાર, વાત છે મહત્વની, સાંભળો દઈને ધ્યાન, વાત છે મહત્વની, સાંભળો દઈને ધ્યાન. તો આપણે જોઈ મમતાની વાત, પણ મમતા જેવી તો આવી કેટલી બધી બહેનો હશે જેને ખબર જ નહીં હોય, નાની ઉંમરે માતા બની જાય પણ ખબર નહીં હોય કે બાળકને આપણે સ્તનપાન કેવી રીતે કરાવીશું, એનું મહત્વ કેટલું છે. તો બહુ સરસ રીતે વાત થઈ. પણ આજકાલ ઘણા બધા સરસ મજાના નવા લગ્ન થાય છે, પણ વહેલી મતલબ લગ્ન થાય પછી બાળકનું પ્લાન કરતા નથી, પછી પાછલી ઉંમરે પ્લાનિંગ કરે છે અને પ્લાનિંગ પાછલી ઉંમરે કરે એટલે પછી એમને ટેકનોલોજીની મદદ લેવી પડે છે અને એના આધારે બાળકો આવતા હોય છે. અને ઘણી વખત ઘરે એક પર એક બે બાળકો એક સાથે આવી જાય છે અને જ્યારે બે બાળકોની માતા ને બાળકને પોષણ આપવાનું કામ આવે છે, ખવડાવવાનું કામ આવે છે અને કેટલી બધી તકલીફો પડે છે, અને કેવી રીતે આપણે જોઈ શકીએ, એને કેવી રીતે સમજી શકીએ, તો હું તમને કવિતાની વાત કરું છું. કવિતા, આવો. હું ભૂલી ગઈ, મેં આને દૂધ પીવડાવ્યું કે આને? હું આને બી પીવડાવ્યું. હવે આનું રડવાનું ચાલુ થઈ ગયું. હવે હું શું કરે? સાંભળો છો તમે? ક્યાં છો? આવું કહીને નથી સાચવી શકતી. આ તમે રડો તમારા બે છોકરા, હું મને જાતે કરી શકીશ તો તમે રડો. હવે મને નથી જોતા. તમે જાણો, હું તો નીકળી અહીંયાથી. ચાલી હવે. ચલો ડોક્ટર પાસે લઈ જાઓ તમે. ડોક્ટર સાહેબ, ચલો ઠીક છે, જરા મદદ કરો. શું વાત કરો છો? મને સાંભળવા દો. અમને સમજાવો, મારી વાતથી સમજાવો. એ બાળક છે અમારા, આ મારાથી નથી દૂધ પીવડાવતી નથી ઓકે. અને બહુ જે દુખી છે એને જરા અઘરું લાગે છે બહુ. બહુ મને તકલીફ પડે છે. આ બહુ રડતા હોય છે આખો દિવસ. સહન નહીં થતું. મને ભૂખ્યા જ હોય છે. અચ્છા, એટલે મને સારું થઈ જશે. થશે, હું તમને સમજાવું છું થોડું. બેસો બેસો. સાંભળો, બંને જણા બેસો, થોડા શાંત થાવ. જુઓ, બે બાળક ભગવાન આપ્યા છે એટલે બે બાળકનું ધાવણ પણ આપશે અને બે બાળકની શાંતિ પણ આપશે. બરાબર? એટલે એકદમ ગભરાઈ નહીં જાઓ. આપણે જ્યારે બાળક પેટમાં હોય અથવા ફેમિલીમાં હજુ ના આવ્યું ત્યારે આપણે સ્વપ્નની દુનિયાઓમાં જીવતા હોઈએ અને જ્યારે બે આવી જાય ત્યારે આપણે હકીકતની દુનિયામાં આવી જઈએ. બે બચ્ચા સાથે રડે, બેને એક સાથે દોડવામાં તકલીફ પડે, ઉજાગરા થાય. એમાં મમ્મીને ઉજાગરા તો મમ્મી સહન કરી લે, કારણ કે એના અંદરથી અંતસ્રાવ એવા હોય કે મમ્મી થાકે નહીં પણ ઘરના થાકી જાય. આખી રાત જગાડે બચ્ચા. એક બચ્ચું હોય તો એ તકલીફ, કારણ કે રાત્રે જ વધારે ધાવે. રાત્રે ધાવે તો જ ધાવણ વધે. હવે આપણને સમજણ પડે નહીં એટલે આપણે બધાને એમ લાગે કે બહુ અઘરું છે. એમાંય
આજની નવી ટેકનોલોજી મોટી ઉંમરની મમ્મીઓને જ્યારે બચ્ચા આવે ત્યારે તો એ લોકોને વધારે અઘરું લાગે, કારણ કે ત્યારે જે મનની જે ફ્લેક્સિબિલિટી હોય, લવચિકતા હોય તે ઓછી થઈ જાય અને એને લીધે થાક પણ બહુ લાગે. અને જ્યારે માનો કે IVFથી જન્મેલા હોય, મનમાં ઘણા વર્ષે બચ્ચું આવ્યું ત્યારે મનમાં એમ હોય કે હું આમ કરીશ, હું તેમ કરીશ, અને ખરેખર હકીકતે તો બહુ અઘરું છે. ત્યારે આવી હાલત થઈ જાય અને બે બચ્ચા એક સાથે રડે ત્યારે ઘરના બધા પરેશાન થઈ જાય. 10% માતાઓ એવી પણ હોય કે જેને નાસીપાસ થઈ જાય. પ્રેગ્નન્સી, જન્મ પછી માનું જે માનસિકતા હોય તે બહુ સેન્સિટિવ હોય, એને ઘડીકમાં ખોટું લાગી જાય અને બહુ જ ચિંતા થઈ જાય. કશું જ ના હોય તો બી એટલી બધી ચિંતા થઈ જાય જાણે અત્યારે કંઈક બોમ્બ ફૂટી જવાનો હોય. અને અમુક માં તો એટલી બધી પરેશાન થઈ જાય કે જેમ આપણે આમાં કેસમાં જોઈએ છીએ કે માને બાળક પ્રત્યે નફરત જેવું થઈ જાય. અને અમુક સંજોગોમાં તો બહુ જ ખરાબ હાલત હોય કે ધવડાવવા માટે બી તૈયાર નહીં થાય, એને માતૃત્વ અંદરથી જાગે જ નહીં તેવી પરિસ્થિતિ પણ થઈ શકે છે. પણ આ બધી પરિસ્થિતિઓનો ઈલાજ છે. એને જાતે જાતે બચ્ચાને ઉપરનું દૂધ, ડબ્બાનું દૂધ ચાલુ કરી દેવાનું નહીં, ડૉક્ટરોની સલાહ લેવાની. બે બચ્ચાને માના ધાવણ પર જ મોટા કરી શકાય એવી સગવડતાઓ પણ છે. એવી કઈ રીતે ટેકનિક છે, ધીરજનું કામ છે. તમે બેન શરૂઆતમાં જ આપણને કહ્યું કે ધીરજ વગર સારા ફળ નહીં મળે, અને આ સારા ફળ આપણને જોઈતા હોય તો આપણે ધીરજનું કામ છે. એના માટે માર્ગદર્શન લેવાનું કામ છે. એ યોગ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે. બાકી વધારે ડિસ્કશન આપણે પછી કરીશું. તો જ્યારે બે બાળકો આવે અને માતા આટલી બધી દુઃખી થઈ જાય, એને કશું સમજ નહીં પડે. કોઈક વાર તો એ પોતાની જાતને પણ નુકસાન કરી દે છે. તો આવી પરિસ્થિતિમાં ડૉક્ટર સાહેબે કહ્યું તેમ શાંતિ રાખવાની હોય છે. તો તમે બધાએ સાંભળ્યું ને? તો ચાલો તમે પણ સાંભળો, સાંભળો નરને નાર, સાંભળો, 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 સાંભળો નરને નાર. વાત છે મહત્વની, સાંભળો દઈને ધ્યાન. વાત છે મહત્વની, સાંભળો દઈને ધ્યાન. તો મમતાબેન આવી ગયા, કવિતાબેન આવી ગયા, અને આવા કવિતાબેન તો કેટલા બધા હશે કે જે બે બાળકોની માતા બન્યા હશે અને એમને મનમાં કેટલી બધી મૂંઝવણો હશે. પણ એનો એક જવાબ આપવાનો આપણે પ્રયાસ કર્યો છે. અને આપણે ત્યાં ખબર છે ને, હોસ્પિટલમાં જ્યારે જઈએ ત્યારે કેવો માહોલ હોય છે, અને ખાસ કર જ્યારે આપણી સાસુમાં પણ સાથે ભેગા થઈ જાય અને નાનીમાં પણ સાથે હોય, અને એ દીકરી, એ પેલું બાળક, પેલું સીન યાદ આવે છે તમને? નથી યાદ આવતો? હું લાઈવ જોઉં. આવો. હવે ખરેખર મને બધી સમજ પડી ગઈ, અને હું જઈને સમાજને જણાવીશ. પ્રીતિ મેડમ, બાળકને ધોળવાનો ટાઈમ થઈ ગયો છે, 1 કલાક થઈ ગયો છે, તો ડોક્ટરે ફીડિંગ કરવા કીધું એ છે. સૂતી છે, એને સુવા દો. હમણાં 1 કલાક પછી દવડાવશે, શું ફરક પડે? એને પણ આરામ કરવા દો, આને પણ આરામ કરવા દો. પછી આપણે 1 કલાકમાં કઈ ખાટું મોરું નથી થઈ ગયું. હમણાં એને આરામ કરવા દો. આ પણ સૂતી છે, એને પણ આરામ કરવા દો. પણ એનો ટાઈમ થઈ ગયો છે, ડોક્ટરે કીધું છે કે ફીડિંગ અપાવજો એમ મેડમ, કરીને. એ હમણાં જ સૂતી છે અને તાગડા દુખે છે. સિસ્ટર, લાવો 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 મારા લલ્લાને. અરે વાહ વાહ વાહ, કેટલો પ્રેમ છે. હું તો એને હવે મધ ચટાડીશ, અને બધા આપણા જૂના સંસ્કારો બધા એનામાં આવશે. અમે તો વર્ષોથી આવું જ કરતા આવીએ છીએ. લાવો લાવો. અરે મેડમ, એવી રીતે ના કરાય. મારે તમારે ડોક્ટર સાથે વાત કરવી અરે, પડશે. તમને નહીં ઉપરનું કઈ અપાય નહીં. શું છે? નાના બાળક તમને છે. નહીં ખબર? આ શું દબાણ છે બેન? શું અરે છે? આપણે ગળદુથી કરાવીએ કે નહીં? અરે ડોક્ટર ગળથુથી શાની? શું ગળથુથી એટલે શું? મધ ચટાડવાનું હોય બચ્ચાને. ના 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 ના, જો તમારું નામ શું? હા, નૈનાબેન. આ છે ને, તમે શું થાવ? હું એની દાદી જ છું. હા, તો દાદી બરાબર છે, પણ તમે બાળકનું ભલું ઈચ્છો છો ને? હા, તો ગળથુથી આપીએ ને, તો ગળથુથીમાં શું આપીએ આપણે? શું આપીએ? મધ આપે. બીજું કઈ આપો છો તમે લોકો? શું આપો? ગોળ આપો. પણ
એ છે ને તો બાળકનું શરીર છે ને મધ કે ગોળ કે એવું લેવા માટે સર્જાયેલું નથી. કુદરતે શું આપેલું છે બાળકને માટે? માનું દૂધ. એટલે વર્ષોથી કરીએ પણ એ ખોટું છે. આપણે જે ખોટું હોય તે બદલવું પડે કે નહીં? તો એ જ રીતે મોટા થયા. બરાબર છે. આપણે બચી ગયા તે ભગવાનની મહેરબાની, નહીં તો ઘણા ઉડી પણ ગયા. એટલે એવું ના મનાય. તમે ખોટું ના લગાડતા, પણ અમે ડોક્ટર તરીકે એવું ભણ્યા છીએ કે આ ગળથુથી આપીએ ને તો ઘણા બાળકને ઇન્ફેક્શન થાય. જો આ કેતનભાઈને પૂછો, ઇન્ફેક્શન થાય તો શું થાય? હોસ્પિટલમાં રહેવું પડે ને. કેટલો ખર્ચો થાય જરા કહી દો ને એકવાર બધાને. હવે તો જમાનો પ્રમાણે મોટા મોટા ખર્ચા પણ થાય છે. ગળથુથીમાં અનેક એવી વસ્તુઓ આવે કે જે બાળકને નુકસાન કરી શકે છે. અને એને દવડાવો નીકળશે જ દૂધ. અને બાળકને શરૂઆતમાં કંઈ વધારે જોઈતું નથી હોતું, પણ એ બાળક છાતીએ લગાવે ને એટલે એના મગજમાંથી એવા રસ જરે કે દૂધ બનવાનું ચાલુ થાય. એ તમારે પહેલા 1 કલાકની અંદર જ કરી દેવું પડે. જો મોડું કરીએ ને, ધારો કે બાળક સૂઈ ગયું ને માં સૂઈ ગયું ને 2-4 કલાક નીકળી ગયા ને, તો બાળક ભૂલી જાય કે માને આવી રીતે દોડાવવાનું. બાકી તરતનું જન્મેલું બાળક હોય ને, એને તમે માના પેટ પર તમે પેલું નાળ કાપ્યા પહેલા બી મૂકો ને, તો બાળક જાતે ખસતું એની ધાવણની જગ્યા શોધી લે અને જાતે ચૂસવા માંડે. એને આપણે કંઈ શીખવવું નથી પડતું કે કેવી રીતે ધાવવાનું. પણ ક્યારે એવું શક્ય બને? પહેલા કલાકમાં હોય તો. નહીં તો શું થાય? ભૂલી જાય. પછી એકથી શીખવવું પડે તો અઘરું પડે કે નહીં આપણને બધાને? પછી તરત દૂધ ના ઉતરે તો માં રડે ને છોકરું રડે ને આખું કૂતરે. પછી બધા કે આમ આપું ને તેમ આપું. એવા બધામાં આપણે પડવાનું નથી. હા, લે તું દોડાવ બેન શાંતિથી. હા, આ તને બરાબર શીખવે. આવશે જ દૂધ. શાંતિથી દોડાવ. હા, ગમે છે ને તારું બાળક કેટલું સરસ છે. એને ચાલો. માથે હાથ ફેરવીને દોડાવજે. હા, જોયું ને? હા, તમે બધાએ જોયું ને? કેવી માં બી ખુશ, છોકરું બી ખુશ અને ઘર પણ ખુશ. તો ચાલો, તમે બધાએ સાંભળ્યું ને? નથી સાંભળ્યું તો સાંભળી લો. ચાલો, તમે પણ ગાઓ. મને આજે ખરેખર સાચી વાતની સમજ પડી ગઈ. તમને બધાને પણ પડી ગઈ ને? તો સમાજને જઈને જણાવવાની કોશિશ કરશો ને? ખરેખર તો તમે એટલે આપણે બધાએ કયા 3 બેનની વાત જોઈ? મમતાબેન, પછી કવિતાબેન અને આપણે નામ પાડીએ ને. શું નામ પાડવું છે? પ્રીતિબેન. હે ને? હવે આપ વિચારો કે સમાજમાં કેટલા બધા મમતાબેન, કવિતાબેન અને પ્રીતિબેન હશે. તમે સ્કીટનો વિડીયો તો ઉતાર્યો, પણ આપણા જે તજજ્ઞ આવેલા છે, જે એક્સપર્ટ આવેલા છે, જેમને આવા બહુ જ બધા માતા અને બહેનોને મદદ કરવાનો, એમની સલાહથી સાજા થયા હોય, એમના બાળકને ખૂબ ફાયદો થયો હોય, એ લોકો એમનો અનુભવ આપણી સાથે શેર કરવાના છે. તો તમે સ્કીટનો વિડીયો ભલે સરસ રીતે ઉતાર્યો, તમે આપણી એક્સપર્ટ એડવાઇસ પણ વિડીયોમાં કંડારજો, ઘરે જઈને માતાને બતાવજો અને ખાસ એ ભૂલી જાય તો ફરીને ફરી એ વિડીયો બતાવીને એ વિચાર એમના મનમાં વાવજો. શું આવું બધું બધા કરશો? હા, તો આપણે આ તજજ્ઞોની વાતને ધ્યાનથી સાંભળીએ. ધન્યવાદ. ખાસ તો અમારા માટે બહુ સરસ એ વાત કરી તમે લોકોએ. અમે લોકો તો માણસનું કામ હોય છે. મને જાય બાળકોને સંભાળવા માટે મારી સાથે એ લોકોને મુશ્કેલાત એ બાળકો હોય ને એ લોકો પીવડાવતા નથી. આમાં ઈગો છે બધા. આ લોકો પીવડાવતા નથી. અમે કહે કે બેન તમે પીવડાવશો ને તે તો જે બાળકને શક્તિ મળશે, એ લોકોને ધાવણ મળશે, તો એ લોકો સારા થશે.
એ લોકો પીવડાવે નહીં, પછી છાતી મોટી થઈ જાય અને પછી એમને લોકોને તાવ આવે અને પછી દુખે અને પછી એ દવાખાના ભાગે. તો તમે કીધું ને તમે બધો વિડીયો લીધો છે, તો અમને બહુ સરસ થયું. આ સાંભળ્યું ને તમારું નાટક બહુ સરસ થયું. તમને લોકોને 108 શું તે ખબર છે? 108 181 શું છે ખબર છે? બરાબર, મહિલા સુરક્ષા માટેની 181 છે. તો આપણી વચ્ચે દક્ષાબેન છે. પહેલા તમને તાળીથી વધાવી લઈએ. અને એમને કઈ ઇમરજન્સીમાં જવાનું છે તો બે વાત તમને કહેવા માંગે છે. અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાનો તેમજ મારી વાલી દીકરીઓ, હું તમને 2 મિનિટમાં ખાલી જે છે એ કહી દઉં છું. જે રીતે આપણે 108 ને ફોન કરીએ છીએ એ રીતના જ 108 છે તબિયત સારી ન હોય ત્યારે ફોન કરીએ છીએ. એ રીતના જ 181 છે કોઈ પણ હિંસા થતી હોય છે, એવી કે શારીરિક હિંસા, આર્થિક હિંસા, માનસિક હિંસા, કોઈ પણ પ્રકારનો હિંસાને લગતો પ્રશ્ન હોય તો તમે આ 181 181 નંબર પર ફોન કરી શકો છો. હવે અત્યારે સ્નાનપાન દિવસની વાત કરીએ તો જો આવા અમારી પાસે પણ કેસ આવે છે એટલે અમને પણ જાણવાનો અહીંયા મોકો મળ્યો, તેથી આ ટીમનો પણ હું આભાર માનું છું. તો આ રીતના પણ અમને બાળકો મળી આવે છે. અત્યારે ગઈ અઠવાડિયાની જ વાત છે, બાળક 4 માસનું બાળક અને મળી આવ્યું હતું ખોટોદરા વિસ્તારમાં. ત્યાર પછી બાળક બોલે પણ નહીં અને કંઈ નહીં. પછી બાળક સાથે અમે સારી રીતે વાત કરીએ તો પણ કશું એટલે કશું ન બોલે. ત્યાર પછી અમે એક બાળકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાંથી પછી ફેમિલીને લઈ ગયું હતું. એટલે આવા કંઈ પણ બાળકો મળી આવે તો પણ તમે 181 ને ફોન કરી શકો છો. રાત્રે દિવસે કોઈ પણ ટાઈમે તમે 181 પર ફોન કરી શકો છો. 181 નિઃશુલ્ક સેવા છે, પૈસા વગરની સેવા છે. અત્યારનો જ એક કિસ્સો છે, દીકરી 17 વર્ષની છે અને 12 કોમર્સમાં ભણે છે. ત્યાર પછી દીકરીને માતા પિતા વાત કરે છે કે હવે દીકરીની સગાઈ કરી દેવાની છે. પછી દીકરીને એ વાતની ખબર પડતા દીકરીએ 181 પર ફોન કર્યો. પછી અમે એમના મા બાપને સમજાવ્યા અને દીકરી અત્યારે સ્કૂલમાં જાય છે અને ભણે છે. એટલે આવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય ત્યારે પણ તમે 181 પર ફોન કરી શકો છો. અને અત્યારે મારી પાસે કેસ આવ્યો છે એટલે ઉતાવળ છે એટલા માટે શોર્ટમાં કહું છું. થેન્ક યુ. હમણાં અમને 181 ની હેલ્પલાઇનની વાત કરીને તો અમને એવો વિચાર આવ્યો અત્યારે જ કે આ માતાને ધાવણમાં જે કંઈ મુશ્કેલીઓ પડે છે તો એને કોને પૂછવા જાય? અડધી રાતે કંઈ થયું, આમ થયું, તો આપણે એને માટે પણ કંઈ હેલ્પલાઇન બનાવે તો બધા ઉપયોગ કરો. કરવા જેવું છે? તમે જોરમાં હા કહો તો અમે વિચારીએ. હા, તો કેતનભાઈને કામ સોંપી દઈએ આપણે કે આવી હેલ્પલાઇન બનાવી કરજો. ચલો, થેન્ક યુ દક્ષાબેન. તો અમે જો આપણે જે 2-3 સિચ્યુએશનની વાતો કરીને અત્યારે આપણે નાટકમાં બતાવીને કેટલું બતાવીએ, બરાબર ને? આપણું કામ કઈ નાટકનું નહોતું. આપણું કામ શું હતું? નાટક વડે આપણા મગજમાં એવા વિચારો ચાલુ થાય કે આપણે શું જરૂર પડે. એક બાળકને સ્તનપાન કરાવવા માટે કેવી કેવી મુશ્કેલી આવી શકે, બરાબર? અને એમાં આપણે શું કરીએ એક સમાજ તરીકે કે આપણે સ્વસ્થ રીતે સ્તનપાન કરાવી શકીએ. એમાં માને શું ફાયદો થાય, બાળકને શું ફાયદો થાય. મને લાગે છે કેતનભાઈ તમે એકવાર બાળકને થતા ફાયદાઓ બધા બતાવી દો, પછી હું માને થતા ફાયદાઓ હું સમજાવું. બાળકને શું ફાયદો થાય, કેમ નવડાવવું? બાળક અવતરે ત્યારે સંપૂર્ણપણે માનો ભાગ હોય છે અંદરથી, ખરું કે નહીં? માનો અંગ છે અંદરનો. એટલે કુદરતે ભગવાને જે વ્યવસ્થા પૂરેપૂરી આપી છે, આપણી તો બુદ્ધિ જ કામ નહીં કરે એટલી સારી વ્યવસ્થા હોય છે. એટલે બાળકનું જે કંઈ પોષણ કહો, વિકાસ કહો, રક્ષણ કહો, માનસિક પોષણ કહો, બધું ધાવણમાં છે. કુદરતે પેટમાં જ્યારે બાળક હતું ત્યારે જવાબદારી લીધેલી કે માની ઓળમાંથી એનું લોહી બાળક સાથે ફરે, બાળક માનો ભાગ હોય, એમાંથી જે બાકી રહી ગયો હોય માના પેટમાં બધો વિકાસ થાય બાળકનો. પછીનો વિકાસની બી જવાબદારી કુદરતે જ લીધેલી છે કે બહાર આવે તો કેવી રીતે વિકાસ ચાલુ રાખવો. એ બધો વિકાસ છે તે ધાવણ થકી આપેલો છે. અને આપણે જ વધારે ડાપણ કરીને એમાં બીજું બધું શરૂ કરીએ છીએ. બાકી કુદરતે કમ્પ્લીટ પેકેજ આપેલું છે કે 2 વર્ષ 2.5 વર્ષનું થાય તમે ધાવણ પર મોટું કરો તો એને
બચ્ચું માંદું ઓછું પડે, બચ્ચું બરાબર વજન વધે, સારું દેખાય, એને હોશિયાર બને મોટા થતા, એને લોકો સાથે સંબંધ બાંધતા પણ આવડે, એને બધી જાતની ઇન્દ્રિયોનો વિકાસ થાય, એની ગંધનો વિકાસ થાય, એનો કાનનો વિકાસ થાય, એની આંખનો વિકાસ થાય, બરાબર, એનો જીભનો વિકાસ થાય, સ્વાદનો વિકાસ થાય, ચામડીનો વિકાસ થાય, દરેકે દરેક અંગનો વિકાસ ધાવણ થતો હોય છે. ખાલી પેટ ભરાય છે એવું નથી. પેટ ભરવા ઉપરાંત ધાવણમાં એવા તત્વો હોય છે કે જે બચ્ચાના પેટમાં જાય ત્યાંથી ધાવણના જ સેલ્સ જે હોય તે બાળકના દરેકે દરેક અંગમાં જાય. એટલે કે બાળકના મગજમાં પણ જાય, બાળકના હૃદયમાં બી જાય, બાળકની લીવરમાં પણ જાય, બાળકની કિડનીમાં પણ જાય, બાળકના હાથમાં, પગમાં, દરેકે દરેક ખૂણે ખૂણાનો વિકાસ ધાવણ કરે છે, જે ઉપરનું દૂધ કરવાની જરા પણ સક્ષમ નથી હોતું. બરાબર. માતાની ભાવના અંદરથી જાય, માતાનો પ્રેમ અંદરથી જાય. સમય પ્રમાણે ધાવણ બદલાતું રહે. બાળકને માનો કે આજે બાળક જરાક માંદું છે તો ધાવણની ક્વોલિટી બદલાઈ જાય, રાત્રે ધાવણની ક્વોલિટી બદલાઈ જાય. બાળકને રાત્રે વધારે હૂંફની જરૂર હોય, થોડી ઠંડી પડતી હોય તો બાળક ધાવણ વધારે ગરમ પણ થઈ જાય. બાળક રડતું હોય ત્યારે ધાવણ જુદી જાતનું આવે, બાળક સૂતું હોય ત્યારે જુદી જાતનું ધાવણ. એટલું બધું ફાઇન ટ્યુનિંગ હોય છે જેનો આપણને વિચાર પણ નહીં આવે. એટલે ધાવણ જ બાળકને સંપૂર્ણ રીતે, બધી રીતે પોષણ, રક્ષણ અને વિકાસ કરે છે. એમાં કોઈ પણ જાતની શંકા કરવા જેવી નથી હોતી. પછી ભલે ને માં ખેંકણ પેકડ હોય, એટલે કે માનો જ વિકાસ નહીં હોય, માનો કે માં બહુ કમજોર છે તો પણ ધાવણ પર શંકા નહીં કરવાની, એ કહેવાનો મતલબ છે. એટલે કુદરત છે તે બધા જ સંજોગોમાં બાળકને સાચવવા માટેનું એક મોટું સાધન આપણને આપેલું છે. હવે કેવી રીતે સાધનનો ઉપયોગ કરવો એ અમે તમને હવે સમજાવીશું. બરાબર. અને માને શું ફાયદા થાય એ વિશે અમે બેન વાત કરી લઈએ. મને તો એવું પણ કોઈ કહેતું હતું કે રોટલો અને ચટણી ખાય ને ખાલી માં તો પણ ધાવણ તો સરખું જ આવવાનું છે. એટલે એવું નથી કહેતી કે માને ખાલી રોટલો અને ચટણી આપવાની, હા બરાબર, પણ કોઈ સંજોગોમાં એને પૌષ્ટિક આહાર જેવો મળવો જોઈએ એવો નથી મળતો તો પણ એવું નથી કે જે માતાનું પોષણ સારું હોય એનું દૂધ વધારે સારું અને જેનું નબળો ખોરાક લેતી હોય તેનું દૂધ નબળું. એટલે દૂધમાં તો બધા ગુણ જે બાળકને જરૂરી તે આવવાના જ. એટલે માએ એવો વિશ્વાસ હોવો જોઈએ કે મારું છોકરું છે તેને જે જોઈએ છે તે બધું મારા જ દૂધમાંથી મળે છે. મને એવો વિચાર આવ્યો, મારા ઘરે બિલાડી પાડેલી હતી અને 5-6 બચ્ચા હતા, બરાબર. તો એને તો કંઈ માંગવા નહોતું આવતું બચ્ચું બીજું કંઈ પણ, અને એવા હટ્ટા કટ્ટા થઈને આખા ઘરમાં ફરતા થઈ ગયેલા. તો આપણા બચ્ચાનું બી એવું જ થાય ને, બરાબર ને. તો કોઈ વાર મને એવું થાય કે આમ બંને બાજુ આમ ભરાઈ ગયેલા હોય તો આમ એક બાજુ લઈને બીજી બાજુ લઈને એવું કરવાનું. ઘણા એવું પૂછે. એટલે કે ફીડિંગ કોઈ એક બાજુથી કરવાનું કે બે બાજુથી? એક બાળક ભૂખું થયું ત્યારે તમે આજે અત્યારે હમણાં બાળક ભૂખું થાય ત્યારે ફીડિંગ છે તે આખું પેટ, આખી એક બાજુની છાતી ખાલી થઈ જાય ત્યાં સુધી કર્યા કરવાનું. એનો મતલબ શું કે જ્યારે બાળક વળગે, છાતી ભરેલી હોય ત્યારે શરૂઆતનું જે ધાવણ આવે ને થોડું પાતળું હોય અને પછી જેમ જેમ પાછળનું ધાવણ આવે તે ઘટ્ટ હોય. એટલો ફરક હોય છે. જો તમે એક વખત બાળક ભૂખું થાય ને બે બાજુ કરાવો, થોડી વાર એક બાજુ પાતળું ધાવણ એક બાજુથી ગયું, ત્યાં ચાલો હવે બીજી બાજુ કરાવો તો બીજી બાજુ કરો તો બીજી બાજુથી પાતળું ધાવણ જાય. જે પાછળનું જે ઘટ્ટ ધાવણ પેટમાં જવું જોઈએ તે ઓછું જાય ને એને લીધે કોઈક વાર એવું થાય, ઝાડા વધારે થાય, લીલો સંડાસ થાય, પેટમાં ગેસ થાય. આ ગેસ જેને થઈ જતો હોય ને બચ્ચાને ચૂંક આવે, વીંટ આવે, જે કહો, એ બચ્ચાઓ માટે ખાસ મમ્મીને પૂછવાનું કે ભાઈ એક બાજુ ધાવણ પૂરેપૂરું પેટ ભરાઈ જાય એ રીતે કરાવવાનું કે જેથી કરીને એને ધાવણનો પાછળથી જે ધાવણ આવતું હોય ઘટ્ટ ધાવણ એ બચ્ચાને મળવું જરૂરી છે. અને એ મળે તો જ બાળકને ફેટ વધારે મળે તો બાળક ચપટી થાય, એટલે એને પૂરેપૂરું પોષણ મળે. એટલે એક સમયે એક બાજુ છાતીથી પેટ ભરવું, પછી થોડી વાર પછી પાછું ભૂખું થાય બીજી બાજુ ત્યારે બીજી બાજુ કરવાનું. એ છે ને હમણાં એક અમારી ફ્રેન્ડની વહુ છે ને તે બહુ વાંચે, બધા રીલ બીલ બધું બરાબર જોઈને બરાબર અભ્યાસ કરે, બાળકના ઉછેર માટે એકદમ આમ સજાગ માં. તેણે વાંચેલું કે 2 કલાકે ધોડાવવાનું. તો એવું હોય કે અમે એમનો વાંક નથી,
ડૉક્ટરો જ અમે લોકો ઘણીવાર એવું કહેતા હોઈએ કે ભાઈ દર હમણાં 2 કલાકે દોડાવો, પણ એ સમજાવું તમને ફરીથી. બાળક જન્મે પછી કોઈ મમ્મીને પહેલા 3 કલાકમાં પહેલા 3 દિવસમાં એકદમ ધાવણ નહીં આવે. તો ધાવણ આવે કેવી રીતે? બાળક જેટલું વારે વારે મમ્મીની નિપ્પલને અને છાતીને ચૂસા કરે એટલું ધાવણ ઝડપથી આવશે. એટલે અમે ઘણીવાર એવું સલાહ આપતા હોઈએ કે કોઈ બાળક છે ને કે જન્મ પછી તરત સૂઈ જાય, પછી કોઈ વાર 2-3 કલાક 4 કલાક સૂઈ રહે, કોઈને કમજોર બાળક આવેલું હોય, નબળું બાળક હોય, એના માટે ખાસ આ સલાહ છે કે પહેલા અઠવાડિયા 10 દિવસમાં જ્યાં સુધી બરાબર ધાવણ નહીં આવી રહે ત્યાં સુધી બાળકને વારે પણ ધાવણ લેતું થાય, માને ચૂસતું થાય, એ વ્યવસ્થા કરવી જરૂરી છે. પણ જો બાળક તંદુરસ્ત હોય, જન્મે વજન સારું હોય, 3.5 કિલો હોય, તો બાળકને ભૂખ લાગે ત્યારે જ ખવડાવવું જરૂરી છે. બરાબર? હવે ભૂખ લાગે એટલે કેમ ખબર પડે? હા, ભૂખ લાગે કેમ ખબર પડે? એટલે રડે ત્યારે પીવડાવશો એને? મોઢામાં હાથ નાખે, પછી હલન ચલન કરે, પછી મોઢું ખોલે, પછી ચપાક. હા, હવે શું થાય જુઓ. એટલે હું તમને સમજાવું શું થાય કે બાળક એકવાર પેટ ભરી લીધું, પછી ભૂખ લાગી ત્યારે પહેલા સૂતું હોય, પછી આમ ઉઠે, આમ જોવે, પછી આમ મોઢા કરે, એવું કરે, એવું કરે. પછી હજુ ભૂખ લાગે, તમે ધ્યાન ના આપો તો એવું અવાજ ચાલુ કરે, એ ધીમો અવાજ. પછી બી ધાવણ નહીં મળે તે ચાલુ પડી જાય. હવે એ છેલ્લો સ્ટેજ રડવાનો આવે ત્યારે અટાઈ ગયેલું હોય, ત્યારે ધાવણ નહીં લે, પછી ત્યારે કે મારે નહીં પીવું. એટલે ક્યારે લગાવી દેવાનું? જેવું આંખ ખોલે, આમ તેમ જોતું હોય ને આમ મોઢા શરૂ કરે એટલે મમ્મી વળગે. એ સારામાં સારો સમય છે. બરાબર? પછી મોટું કરો તો તકલીફ પડી જાય. કોઈ વાર એવું થાય કે ઘોડિયામાં બચ્ચો રહ્યું હોય ને આ બધું સ્ટેજ તમે જોયું જ ના હોય. એટલે એવી સલાહ છે કે બાળક ઘોડિયું રાખવું નહીં. બરાબર? હું જ્યાં જાઉં છું બધી જગ્યાએ મેટર્નિટી હોમમાંથી ઘોડિયા કઢાવી નાખું છું. હા, ઘોડિયું હોય તો તમે ઘોડિયા મૂકવાની વાત થાય. બાળક જન્મે એ મેં તમને ફરી સમજાવ્યું કે બાળક માના પેટનું અંગ છે, એ અંગને તરત જ છૂટું નહીં કરાય. એટલે કુદરતે પણ એ જ માંગ્યું છે કે બાળક માને વળગી રહે. અને સ્કિન ટુ સ્કિન, જેમ કીધું એમ, મમ્મીની છાતી પર કપડાં નહીં જોઈએ, બાળકને બી જબલું નહીં પહેરાવવાનું. બાળક માને અહીંયા જન્મે ને એટલે તરત જ અમે ત્યાં એવું કરીએ કે માને સીધું ઓટીમાં સીઝર થયું હોય ને તો બી એની મમ્મીની છાતી પર ત્યાં જો ટાંકા લેવતા હોય ત્યાં જ મૂકી દઈએ. કોઈ જગ્યાએ એવું ના થાય તો પણ પહેલા કલાકમાં એની છાતી પર મૂકી અને પછી ઉપર ઢાંકી દેવાનું. ઠંડી નહીં લાગવી જોઈએ. બરાબર? માની ચામડીથી ગરમી તો લાગવાની જ છે. બચ્ચાના હાથ મોજા નહીં પહેરાવાના, ટોપી પહેરાવાની, લંગોટ પહેરાવાની, પગના મોજા પહેરાવાના, પણ હાથ મોજા નહીં. બરાબર? શું કરવા? કે માની છાતી પર જાય તો બચ્ચાના હાથ છે માની છાતી પર ફરે, અને એ ફરે દરમિયાન માનો પરસેવો, માના અંદરના છે અહીંયા અંતરસ્રાવો હોય એ ગંધ એના પર લાગે. બીજું કે માના પેટમાંથી જેવું નીકળ્યું હોય ને, ગર્ભજળ હોય ને અંદરનું, એ ગર્ભજળની સુગંધ અને માની છાતી પરની આજુબાજુના ગ્લેન્ડ્સની સુગંધ બે એક જ હોય છે. અને જો તમે હાથ લૂછી નાખો તો એની સુગંધ એની ગર્ભજળની બી જતી રહે. અને મોજા પહેરેલા હોય તો પેલી માની ગંધ એના હાથમાં નહીં ચોંટે. હાથમાં ચોંટેલી ગંધ હોય, પોતાના મોઢા પર બે ફેરવતું હોય, એટલે સતત બચ્ચું મામય હોય. અને તમે જોશો, અમે તો કોઈક વાર એવું કરીએ કે એનઆઈસીયુમાં બચ્ચું હોય ને, બચ્ચું ચૂપ ના થતું હોય, આપણને એવું લાગે કે બીજું કંઈ કારણ ન થાય, તો મમ્મીના અંતરસ્રાવના કપડાં અમે મંગાવીને બાજુ મૂકીને બચ્ચું ચૂપ થઈ જાય. આ બધું બચ્ચું પેટમાંથી શીખીને આવેલું હોય છે, એ આપણને સમજણ નથી. એટલે ભગવાને માં છે ને ખાઈને એની ગંધ પણ એના પેટમાં જાય.
પ્રેગ્નન્સી દરમિયાન જે ખાધેલું હોય ને તે બધું બચ્ચાને યાદ રહે એની ગંધથી. લસણ ખાધું હોય તો અંદર લસણની બી ગંધ આવતી હોય ને કાંદાની બી આવે અંદર, અને એ બધું યાદ હોય, જેથી કરીને જો મા સરખી રીતને બધું સારી સાત્વિક ખોરાક ખાતી હોય તો બાળક પણ વહેલી તકે સાત્વિક ખોરાક ખાતું થઈ જતું હોય છે. એમાંય સૌથી અગત્યની વસ્તુ માની ગંધ છે તે અંદરથી સમજીને જ આવેલી હોય. એટલે આપણે જે વાત પર ફરીથી આવીએ કે બાળકને માથી દૂર નહીં કરાય. પહેલાં 15-20 દિવસ જ્યાં સુધી બરાબર ધાવણ નહીં આવી રહે, બાળકની ઊંઘ અને જાગૃતતાની સાયકલ બરાબર સેટ નહીં થાય ત્યાં સુધી માથી દૂર નહીં કરવાનો. 10 દિવસ 15 દિવસ. એટલે જ આપણે ત્યાં જૂનું સિસ્ટમ હતી, 1.5 મહિનો સૂતક પાડવાનું. એનો મતલબ શું? કોઈ બીજું જોઈએ જ નહીં. માં બચ્ચું કોઈને ઓળખે નહીં, બાપને બી નહીં ઓળખે. આપણે ત્યાં તો હજુ બચ્ચો આવ્યો ના આવ્યો તે તો ફુગા બાંધવાનો ને પાવડર લગાવવાનો ને ફોટા પાડવાનો ને પપ્પો લઈને ફરે ને. એટલે ભાઈ પપ્પાને બચ્ચું પપ્પાને ઓળખતું જ ના હોય. હવે ઓળખવામાં એવું હોય કે બચ્ચાને છે ને આટલું નજીકનું જ માંડ દેખાય, દૂરનું સમજણ જ ના પડે. આટલા નજીકમાં કોણ હોય? માં. માનો ચહેરો બી સમજ નહીં પડે. માને ઓળખે કેવી રીતે? નાકથી, ગંધથી. હા, કદાચ અવાજથી પણ ઓળખે છે, કારણ કે માનો અવાજ આપણે હાલરડા ગાવાની સિસ્ટમ છે તે એના માટે જ હતી. માનો અવાજ જે રિધમ હોય, જે આપણે જે મેઇન છે ને આપણે જોયું છે એવા ઘણા બધા સ્ટડીઝ પણ છે કે જે રિધમથી તાલથી જે વસ્તુ માં ગાય છે ને એ તાલ બચ્ચાના મગજમાં ફિટ થાય છે. બરાબર? એટલે બાળકને અડાડીને રાખવાના કારણો સમજ પડી આટલા બધા કારણ છે. બરાબર? અને જો આ બધું જ સાચવાય તો ધાવણ તરત જ છૂટે. 3 દિવસ 4 દિવસ બચ્ચું વારે ફીડિંગ લે જ કરે. હવે 2 કલાક જ જરૂરી નથી. બચ્ચું માંગે તો 2 મિનિટે, અડધો કલાકે, 15 મિનિટે, જ્યારે બી જોઈએ ત્યારે આપવાનું. બરાબર? પછી શરૂઆતમાં ધાવણ આવતું થાય, એનું પેટ ભરાતું થાય, પછી બચ્ચું થોડું શાંત પણ થાય. શરૂઆતના 3-4 દિવસ વારે રડશે ખરા. એ રડે એમાંય રાત્રે જ રડશે. રાત્રે રડશે એટલે શું કરવા? એમાં બી કુદરતે સમય આપ્યો છે કે રાત્રે બચ્ચું ધાવીને જેટલું લે એટલું માના મગજમાંથી પ્રોલેક્ટિન નામનું હોર્મોન વધારે સિક્રિટ થાય. રાત્રે જ સિક્રિટ થાય, દિવસના નહીં થાય. એટલે બચ્ચું જાણી જોઈને કુદરતે વ્યવસ્થા રાખી છે અને રાત્રે રડશે. હવે સમજીને તો આમ તો ડાયું કહેવાય. મમ્મીને રાત્રે દિવસના કામ કરવું એના માટે રાત્રે એનું કામ પતાવી લે, પછી મમ્મી એનું દિવસના કામ કરશે. બરાબર? પછી પેટ ભરાતું થાય, શાંત થાય, પછી એ વારે લેવાનું બંધ કરે. 2 કલાકને બદલે પછી ધીમે 3 કલાકે, 4 કલાકે જેમ એનું પેટ ભરાય તેમ લે. શરૂઆતમાં એનું પેટ બહુ નાનું હોય, એની પોતાની મુઠ્ઠી હોય ને અંદર, મુઠ્ઠીનો અંદરનો ભાગ એવડું જ પેટ હોય એનું. તો કેટલું દૂધ જોઈએ? જરાક જ જોઈએ. બરાબર? પણ વારે જોઈએ. આમ તો વાતો લાંબી ચાલ્યા જ કરશે, વચ્ચે કે બીજા પ્રશ્નો લઈએ. એટલે પણ બાળક એટલે તમે કીધું કે બાળક જ્યારે પણ ફીડિંગ કરાવવાનું હોય ત્યારે કરાવવાનું, પણ ઇન્વર્ટેડ નિપલ હોય તો શું કરવાનું? બાળક વધારે રડશે, ફીડિંગ લઈ પણ નહીં શકે. ઘણી મમ્મીઓને ઇન્વર્ટેડ નિપલ માટે 2 વસ્તુ છે. પહેલાં તો અને વારે જો સાચી રીતે એને વળગાડવામાં આવે છે ને તો અહીંયા નિપલની જરૂર નથી. હું તમને એક બહુ સરસ રીતે સમજાવું છું. જ્યારે પણ બાળકને પહેલાં પોતાની જાતને શાંતિથી કે પાછળ અંધેરીને એટલે સારી રીતે બેસી શકાય, કારણ કે તમે અધર હોય. મેક્સિમમ મધરને તમે જ્યારે પણ ફીડિંગ કરાવે ને ત્યારે ખાલી કંઈ નહીં કરતા, ઓબ્ઝર્વ કરજો કે કેવી રીતે કરાવે છે. તો આ હાથમાં પકડ્યું હોય, આ હાથમાં પકડ્યું હોય, પછી ધીરે આમ કરીને નીચે ઉતરે. બરાબર? એટલે એનું વજન, એટલે એની કમરનો દુખાવો શરૂ થાય. એટલે એને સમજાવવું કે પહેલાં શાંતિથી તું બેસ. સેકન્ડ, આ ઇન્વર્ટેડ નિપલ માટે પણ આ જ વસ્તુ કામ કરશે, એટલે તમે જરા જોજો. પછી બીજું છે, આખા બાળકના શરીરને સરખી રીતે એ મળે, સપોર્ટ મળે. બરાબર છે? તો એ રીતે મળવો જોઈએ કે એક હાથથી જે રીતે પણ પકડ્યું હોય, આખું બાળક એક હાથના સપોર્ટ વડે હોય, બીજો હાથ ખાલી હોય. ત્રીજી વસ્તુ, બાળક એક તરફ વળેલું હોય. અહીંયા ખાસ ધ્યાન આપજો કે બાળક સીધું જ છે અને મમ્મી ખાલી એનું માથું પકડીને ધવડાવવાની કોશિશ કરે છે. બધા અહીંયા હું એક્સપેરિમેન્ટ કરાવું છું, બધા કરો. બરાબર? સીધા બેઠા છો, કોઈ પણ એક તરફ તમારું ડોકું હલાવો, ડાબી કે જમણી, કોઈ પણ એક તરફ, અને પોતાનું થૂક ગળો.
કોઈ પણ એક તરફ પોતાનું ડોકું હલાવો અને થૂક ગળો. તકલીફ પડે છે? વિચાર કરો કે આવું આટલી તકલીફ પડતી હોય તો એ બાળક તમે 15 મિનિટ સુધી કેવી રીતે દોડાવી શકાય? એટલે ત્રીજું. ને ચોથું, જો આ બધું બરાબર થાય છે તો આમ પકડીને અહીંયા જે તકલીફ છે આમ નિપ્પલ પકડીને નાખવાની તકલીફ છે. તો અહીંયા નિપ્પલ પકડીને એને આપવાનું જ નથી, ખાલી એના નાક કે ઉપલા હોઠ પાસે એને લગાડવાનું છે. બાળક આ રીતે મોઢું જ્યારે મોટું રીતે પહોળું કરે છે અને એને આમ લગાડવામાં આવે છે તો અહીંયા તમે જુઓ છો એનું ટાળવું અડતું જ નથી. અહીંયા એક વેક્યુમ ક્રિએટ થાય છે જેને લાગે છે અને સરસ રીતે બાળક ધાવી શકે છે. એટલે નિપલનો ઉપયોગ કરવા કરતાં પણ તમે સાચી રીતે સાચી લેચિંગ પોઝિશનથી જો બાળકને દૂધ આપવામાં આવે, અને આ પ્રેક્ટિકલી અમે જોયું છે કે મધર કહેતી હોય મેડમ અમે તો પેલા પંપ લાવ્યા છે ને એની માટેની ઉપરની એ લાવી શીલ્ડ લાવ્યા છે અને બધું કરી જોયું, કંઈ મજા નથી આવતી, બાળક તો નથી જ પીતું, શું કરવાનું? પણ કંઈ જ નહીં, ખાલી ને ખાલી સાચી પોઝિશન, બાળક અને માતાને કોન્ફિડન્સ કે ના ભગવાને બધાને જ 1% લોકો ખાલી એવા છે જગતમાં કે જેને દૂધ આપવામાં તકલીફ પડે. સાચું છે? બાકીના 99% લોકો ખૂબ સારી રીતે પોતાનું દૂધ બાળકને પીવડાવી શકે. તો આ બધી માન્યતા આપણે ગભરાઈ જઈએ છીએ કે નથી આવતું, ઇન્વર્ટેડ નિપલ છે એટલે પહેલાં આપણે બધી વસ્તુ માનસિક રીતે તૈયાર થઈ ગયા કે નથી આવતું, હવે તો નહીં જ આવે, આ તો તકલીફ જ છે. કશી જ તકલીફ નથી. આટલી વસ્તુનું ધ્યાન રાખીએ તો બાળકને સરસ રીતે સ્તનપાન કરાવી શકીએ. એક ધાવણ છે ને, સમજવાની વાત એવી છે ગાય ભેંસ દુધાળા પ્રાણી, માણસ પણ દુધાળું પ્રાણી છે, બરાબર? પણ એ બધા પ્રાણીઓમાં જે સ્તન જે અડર હોય એ લાંબુ હોય, જેની નિપ્પલ એકચ્યુઅલી બહુ લાંબી હોય, ત્યારે માણસમાં નથી. એટલે આ કુદરતનું મોડિફિકેશન છે. શું છે મોડિફિકેશન? કે નિપ્પલમાં દૂધ નથી, ધાવણ નિપ્પલમાં નથી, એ બધાએ સમજવું જરૂરી છે, બરાબર? આપણે માનો કે આ પ્રેક્ટિકલી જોવા જઈએ તો મને માઇક પકડવાનો. હા, માનો કે આ બ્રેસ્ટ છે, બરાબર? આખું બ્રેસ્ટ છે. આ બ્રેસ્ટની આજુબાજુનો કાળો ભાગ છે, અહીંયા સુધી હોય ને અહીંયા નિપ્પલ છે ઉપર, બરાબર? અહીંયા નિપ્પલ હોય ઉપર. નિપ્પલમાં દૂધ નથી. નિપ્પલમાં ખાલી નળીઓ છે, એક ટ્રાન્ઝિશનનો પાર્ટ છે. બચ્ચાએ ધાવવા માટે નિપ્પલની પાછળ આ કાળો ઘેરો ભાગ છે, ત્યાં એના પેઢા દબાવવાના છે. એના પેઢા આ ઘેરા ભાગ પર દબાવવાના છે, બરાબર? અને એ દબાવશે તો ધાવણ એની મેળે નિપ્પલ જેટલી જેવી બી નિપ્પલ હોય એમાંથી બહાર આવશે. અહીંયા સ્ટોરેજ હોય, નળીમાં જે બને ને દૂધ તે અહીંયા સ્ટોર થાય આપણા કાળા ભાગના છેવાડાના ભાગમાં, જ્યાંથી કાળો ભાગ શરૂ થાય ને ત્યાં હોય, એટલે એ ભાગ દબાય તો દૂધ નીકળે, બરાબર? આને ખાલી ચૂસ્યા કરે તો દૂધ ના નીકળે. એટલે તમારે હવે નિપલ ઇન્વર્ટેડ હોય તો બી આ તો ભાગ બરાબર જ છે, તો એ ધાવશે તો દૂધ તો જવાનું જ છે. એટલે ઇન્વર્ટેડ નિપલ કંઈ હોય એટલે ઇન્વર્ટેડ એટલે શું, દૂધની અંદર છે, આપણી ઘણાની દૂધી બહાર હોય, અંદર ઘૂસેલી પણ કોઈ કોઈની જન્મથી હોઈ શકે. તો એક તો એવું પણ થઈ શકે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન ડૉક્ટર નોટિસ કરે કે ભાઈ ઇન્વર્ટેડ નિપલ છે તો મસાજ કરીને એને થોડું નહીં થાય. હવે કુદરત બહુ ફાંટાબાજ છે. એમને ખબર છે કે નિપ્પલ અંદર છે, નાની છે. આપણે ખાલી પોઝિશનનું ધ્યાન રાખવાનું છે કે જેમ જેમ ધાવણ આવશે તેમ બાળકની લાળ છે ને તે નિપ્પલ ઉપર ચોંટે. જેમ જેમ લાળ અને ધાવણ બે ભેગું થઈને એક ચીકણો પદાર્થ બને, ધાવણ અને લાળ ભેગું થઈને એ નિપ્પલનો ગ્રોથ કરે. એ નિપ્પલને ધીમે 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 બહાર લઈને ઓટોમેટિકલી ખેંચશે. બહુ રેર સંજોગ એવા હોય કે જ્યારે અહીંયા ધાવવા જઈને નિપ્પલની સાથે આખું અંદર જ જતું રહે. એ બહુ જવલ્લે જોવા મળતી પરિસ્થિતિ. એના માટે તમારે ચિંતિત થવાની જરૂર નથી. જે તમારે સમાજમાં જે સંદેશો આપવાનો એ છે કે ભાઈ નિપ્પલ નહીં પણ નિપ્પલની પાછળ મોટું બટકું ભરાવાનું, બરાબર? જેમ રચનાબેન એમ કીધું કે બચ્ચું મોટું ખોલે આ કરે ને, એટલે જ્યારે એના મોઢામાં મમ્મીનું બ્રેસ્ટ આપો ત્યારે મોટું ખુલવું જોઈએ, આટલું મોટું.
આ જો આટલું મોટું ખોલું, આ નહીં, આ ખબર પડી? આટલું નહીં, એવી રીતે મોટું મોટું ખુલે તો મમ્મીનું મોટું ભાગ સ્તનનું એ મોટું બટકું ભરી શકે. એ અત્યારે સમાજમાં સંદેશો આપવાનો છે. બહુ ડિટેલ્સમાં અત્યારે જવાની જરૂર નથી. ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ હોઈ શકે એવા. એનાથી બીજો એ પણ ફાયદો થાય કે આ બધા હાડકાં હોય ને એનો વિકાસ બરાબર થાય. એટલે જે બાળક બરાબર મોટું પોડું કરીને ધાવતું હોય ને એને શરદી પણ વારે વારે ના થાય, કારણ કે એના આ બધા ખુલેલા હોય બરાબર અને એનો વિકાસ સરખી રીતે થાય. બરાબર? એટલે મોટું મોડું અંદર હોય કે બહાર હોય નિપલ, એની ચિંતા કરવાની નથી, કારણ કે નિપલને ખેંચવાની જ નથી. અને નિપલને ખેંચે અને ખાલી એને ધાવ્યા કરે તો ક્રેક બને. ઘણાને એમ થાય કે ક્રેક નિપલ લઈને આવે. એવા અમારી પાસે આવે કે ભાઈ નિપલમાં તળ પડી જાય છે, એટલે પછી દવડાવતી વખતે દુખે, એટલે માં ઓર એમ થાય કે આ તો મને દવડાવતા ફાવતું જ નથી. હવે કેવું થાય, હું સર્જન છું તો મારી પાસે પેલા ધાવણ ભરાઈ જાય ને પરું થઈ જાય ને એવા લોકો આવે. તેમાં ઘણીવાર ક્રેક નિપલ હોય ને બીજું શું હોય કે 2-3 દિવસ કોઈ બી કારણસર સ્તન માં ધવડાવે ને તે પહેલા દૂધ ભરાયેલું હોય. એકવાર ધવડાવી દે પૂરેપૂરું તો પછી સ્તન હલકું થઈ જાય અને બધો ભાગ એકદમ પોચો લાગવો જોઈએ. જો કોઈ ભાગ ગઠ્ઠા જેવો રહી જાય, ધાવણ તમે આપી દીધું છે પછી પણ ગઠ્ઠા જેવો રહી જાય, તો એનો અર્થ એવો થયો કે એ નળીના એ ભાગમાંથી, સ્તનના એ ભાગમાંથી બરાબર ધાવણ નીકળ્યું નથી. અને ત્યારે જ એને બહુ બધો ગરમ પાણીનો શેક કરે, પછી નવડાવે, વધારે ભૂખ્યું થયું હોય ત્યારે એ બાજુથી ધવડાવે, એમ કરીને સ્તન પૂરેપૂરું ખાલી કરવાની કોશિશ કરવી જોઈએ. જો નહીં કરે તો એમાં પરું થાય. અને પરું થાય કેવી રીતે ખબર પડે? એને દુખાવો થાય. તમે સામાન્ય રીતે એમ જ સ્તન તમારા ભરાયા હોય તો કઈ દુખાવો થાય નહીં. તમને ભરાય એવું લાગે અથવા તો વહેવા માંડે, કપડામાં બી તમારા લોહીની દૂધની ધાર છૂટે એવું બને, પણ દુખાવો કઈ ના થાય. એટલે જો તમને ધાવણી માતાને જો દુખાવો થાય, તાવ આવે તો રાહ નહીં જોવાની, સર્જન ડોક્ટર પાસે જવાનું. બરાબર? તો એ લોકો સમજીને દવા આપવાની જરૂર છે કે ઓપરેશન કરીને પરું કાઢવાની જરૂર છે, જે કરવાની હોય તે કરે. અમારે હું ઝઘડિયા સેવા રૂરલમાં જાઉં તો ત્યાં તો ઘણી વાર એટલા બધા મોડા આવે કે આખું સ્તન ખાલી પરુથી જ ભરાઈ ગયું હોય. બરાબર? તો એ બાળકનું આખું, એ માનું આખું સ્તન નાશ પામે, પછી એ ધવડાવી પણ નહીં શકે. અને અમે તો ત્યાં સુધી કે જો ધારો કે એક ભાગમાં પરું થયું છે એ કાઢીએ તો એ ભાગ જો નિપલથી દૂર હોય તો બાળકને છેકો માર્યો હોય, તેમાંથી પરું કાઢ્યું હોય તો પણ ધાવણ ચાલુ રાખે, તો જ એનું બાકીના ભાગમાં ફરી પરું ના થાય. નહીં તો એકવાર ધાવણ અંદર ભરાયેલું ને પડેલું રહે તો નુકસાન કરે. બરાબર? માને નુકસાન કરે. અને ગમે તેટલી ઉત્સાહી માતા હોય, જો એને એકવાર પરું થાય ને છાતીમાં તો એનો બાળકને ઉછેરવાનો ઉત્સાહ 0 થઈ જાય. એ બહુ પીડાદાયક પરિસ્થિતિ છે. મને જ લાગતું એક સવાલ હું કેતન સરને પૂછીશ કે લગભગ માતા એવું કહે છે કે હું ફીડિંગ કરાવું છું ને તો મને દુખે છે, તો પછી આજુબાજુવાળા કે એ તો દુખે જ ને, એટલે દુખાવો તો સહન કરવો પડે ને, મા બની છે તો આપણે કેતન સરને પૂછીએ કે ખરેખર સર સ્તનપાન કરાવે ત્યારે દુખાવો થાય એવું જરૂરી છે? રચનાબેનને બરાબર યાદ છે. મેં આગળ એક સેશનમાં એ રીતે જ સમજાવ્યો. સ્તનપાન છે તે આહ્લાદક અનુભવ હોવો જોઈએ, માતૃત્વનો આનંદનો અનુભવ હોવો જોઈએ, જરા પણ દુઃખ ના થવું જોઈએ. દર્દ થાય તો મદદ લો, દર્દ સહન નહીં કર્યા કરો. વહેલા સ્ટેજમાં મદદ લઈ લેશો તો અમીબેને જે વર્ણન કર્યું છે તે ગંભીર પરિસ્થિતિ નહીં થાય એની ગેરંટી છે. બરાબર? પહેલા દિવસથી જ એવું નથી કે પહેલાથી કે થોડું દુખવું જોઈએ. હા, અમુક કોઈક એવી નિપલો રેર સંજોગોમાં હોય કે જ્યાં બહુ સેન્સિટિવ હોય ને દુખે, પણ જે બી દુખાવો હોય એના માટે તરત જ સલાહ લો, એના રસ્તા કાઢો. હવે આપણે આગળ જઈએ. સર, તો નિપલના બાબતમાં જ્યારે પહેલી વાર માતા બનીએ છે ત્યારે નિપલની આસપાસ જે બળતરા થાય ને એ કેમ થતી હશે? પહેલી વારની માતા હોય કે ઘણી વારની માતા હોય, પ્રેગ્નન્સી દરમિયાન જો છાતી સૂકી હોય, બહારની ચામડી, એટલે જ્યારે બળતરાઓ થતી હોય ત્યારે એ જ્યાં એકચ્યુઅલી જે નિપલને જો સ્ટ્રેચ થવાનો અનુભવ, ચવાવાનો અનુભવ એ બધો ના થયો હોય,
એટલા માટે જ ખાસ સલાહ આપવામાં આવે છે કે બચ્ચાના પેડા નિપલ નહીં ચાવવા જોઈએ. નિપલની પાછળ મોટું બટકું ભરીને લે તો આ બળતરાઓ દુખાવો બહુ ઓછો થાય. છતાં બી થતું હોય તો જેમ મેં તમને સમજાવ્યું તો શરૂઆત તો નહીં, પણ જે પાછળનું ધાવણ આવે એટલે બચ્ચું બરાબર ફીડિંગ કરી લે પછી છેલ્લે જે ધાવણ રહી ગયું ને એક ટીપું ત્યાં આજુબાજુમાં લગાવી દેવાનું તો ઓટોમેટિકલી બળતરા ઓછી થઈ જાય છે. સરે કીધું ને એવી રીતે કે છે આ બચ્ચું જ્યારે જો ખોટી રીતે પકડે ને તો જે અને જે સ્તનની નિપલને લાગે ને એ ભાગ આપણા પેઢાનો કડક ભાગ લાગે. હવે કડક ભાગ લાગે તો એને જો તમે કડક વસ્તુને આમ ઘસ્યા કરો તો શું થાય? હોરાઈ જાય, હોરાઈ બરાબર છે, છોડાઈ જાય. પણ એની જગ્યાએ સોફ્ટ વસ્તુ લાગે તો નહીં છોડે. એટલે જ આજનો સેશન મહત્વનો છે કે નાની નાની બાબતો છે જે બહુ અઘરી લાગે છે ને એ અઘરું કંઈ છે જ નહીં, બહુ જ નાનું છે. પણ આ જો નાની નાની બાબતોને સમજવામાં આવે અને સાચી રીતે સ્તનપાન કરાવવામાં આવે તો દરેક એટલે ભારતની એક પણ માતા એવી નહીં રહે કે જેને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડી અને આપણા બાળક સુધી એ પોષણ ના પહોંચ્યું અને બાળકને તકલીફ હોય. આ એક મેસેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે જેટલા લોકો એ બેઠા છે પહોંચાડવાનું. સુધાબેનને મળી સુધાબેન બોલે. હા મેડમ બેસીને જ બોલો ને. સુધાબેન છે. મારે ખાસ એક વસ્તુ ધ્યાન સુધાબેનની ઓળખાણ આપું ને, હું બહુ નાનો હતો કોલેજમાંથી જો નીકળ્યો ત્યારે સુધાબેન નમીબેન બે મારા ટીચર હતા અને મારા ઇન્સ્પિરેશન હતા. હું એમને પાસે બધું બહુ શીખ્યો છું. તમારી વાત. થેન્ક યુ સો મચ કેતન. બે વસ્તુ મારા ધ્યાનમાં આવી છે આ બધી ચર્ચા થઈ એમાં કે ધવડાવતી વખતે માતાએ કયા વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. મેં હવે રૂરલ એરિયામાં ખાસ જોયું છે કે પેલી ધવડાવતી જતી હોય ને તો સાસુ જોડે ઝઘડતી હોય. રાઈટ આમ કરવું, આમ કરી નાખે ત્યું આમ, તો પેલી ધવડાવતી જ હોય પણ પેલી એની જોડે ઝઘડતી હોય. બેડરૂમની અંદર પતિ પણ ઝઘડતો હોય આ સારા ભણેલા ઘરમાં પણ, જ્યારે પેલી ધવડાવતી હોય ત્યારે એટલે એક મોટું મહાન એક વસ્તુ જે અસર પડવી જોઈએ ધાવણ વખતે માના મન ઉપર અને એ ટ્રાન્સમિટ કેવી રીતે બાળકમાં થાય છે એ એક વાત મારે ખાસ તમારું ધ્યાન દોરવાનું છે. ને બીજી એક વાત એ છે કે હજી પણ ઘણા લોકો એવું માને છે કે સુવર્ણ થાય પછી પહેલું દૂધ જે પીળું આવે ને એ ફેંકી દે, એટલે કોલેસ્ટ્રોલ કહીએ છીએ આપણે. તો એ વાત પણ આપણે ખાસ સમજાવવાની જરૂર છે કે આમાં તો જીવનભરનું એની પાસે ઇમ્યુનિટી છે બાળકના, જીવનભરની વાત છે. તો એ હજી પણ ભણેલી બહેનો પણ ઘરની પેલી જૂની સાસુ કે માં હોય ને એ ચીકણું ચીકણું પીળું દૂધ કાઢી નાખજે, હા પછી પેલું પીવડાવજે ધોળું આવે એટલે. પણ આ એક બહુ મોટું નુકસાન થાય છે માને. બસ મારે આ બે જ વસ્તુ કહેવાની હતી, બાકી તો યુ આર ગોઈંગ વેરી ગુડ. જો બે વસ્તુ છે. એક વસ્તુ નક્કી જ છે કે માનો ઉદ્વેગ છે ને તે ધાવણમાં પસાર થાય, એમાં કોઈ શંકા નથી. હવે મેં પણ ઘણી વાર જોયું છે, તમે કહો છો ને એ ઝઘડા ઉદ્વેગવાળા છે કે નહીં નક્કી કરવાનું. ઘણી વાર છે ને બહુ રૂટીન ઝઘડા હોય જેની કઈ અસર નહીં થાય, કશું કોઈને કઈ લેવાનું ના હોય બેમાંથી. એ લોકોનું રૂટીન લાઈફ છે. એટલે એકવાર ધાવણ એસ્ટાબ્લિશ થઈ ગયું એટલે કે ફીડિંગ આવતું થઈ ગયું, મહિના દોઢ મહિનાનું છોકરું થઈ ગયું, સરસ ધાવણ આવે છે, પછી અમે જે કંઈ સલાહ આપીએ છીએ ને એની કંઈ જરૂર નથી. પછી જરૂરી તમારે કંઈ કોઈ જોવાની જરૂર નથી કે મોટું મોટું ખોલે છે કે નહીં, આખું નિપ્પલ લે છે કે નહીં, બચ્ચુને વળગીને સ્કિન ટુ સ્કિન રહે છે કે નહીં, કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. એવી કોઈ મોટી સલાહ આપવાની નથી. એ બધું કુદરત એની મેળે લે છે, બરાબર. પણ એક વાત કરી છે કે ઉદ્વેગ છે તે ટ્રાન્સમિટ થાય, એને લીધે ધાવણની ક્વોલિટીમાં ફરક પડે, ધાવણની ક્વોન્ટિટીમાં પણ ફરક પડે, બરાબર. પણ મથાળે ઉદ્વેગ છે કે નહીં, એટલે ઝઘડતા હોય, સિરિયસ મેટર હોય, એ ઝઘડા પછી માનો મેન્ટલ સ્ટેટસ બરાબર ના હોય, બહુ ચિંતિત રહેતી હોય અથવા તો બહુ હતાશ થઈ જતી હોય તો એને મદદની જરૂર છે.
એટલે જ કહેવાય છે કે પહેલી વારનું હોય કે 5મી વારનું દરેક માને મદદની જરૂર હોય. એટલે જ આ વર્ષની બ્રેસ્ટફીડિંગની થીમ શું છે? વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક આપણે ઉજવીએ છીએ. એટલે દુનિયાભરમાં આ સ્તનપાન વિશેની વાતો આજે કરવી એવું એક પ્રોત્સાહન માટે કહીએ છીએ. એટલે એની થીમ એ છે કે પ્રાયોરિટાઇઝ બ્રેસ્ટફીડિંગ. એનો મતલબ શું કે સૌથી પહેલું પ્રાધાન્ય સ્તનપાનને આપો, તમારા ઝઘડાને પછી આપો. તમારી વાત એકદમ સાચી છે. ઝઘડો થતો હોય ત્યાં ખરેખર થતું હોય તો આપણે થોડીક વચ્ચે કોઈ ડાયા માણસે સલાહ આપવી પડે, ભાઈ તો આ બચ્ચાને એક બાજુ સારું થઈ જાય એ રીતે જો તમે આવી રીતે ઝઘડા નહીં કરો. પણ આપણો સમાજમાં એટલા બધા ઘણા બધા દૂષણો હોય છે. તમે કીધું એ વર્ગમાં પણ સારામાં સારા ઘરોમાં પણ દારૂથી માંડીને બધી જાતના વ્યસનો હોય છે. ત્યાં તો આવું બહુ જ જોવા મળે છે. એમાં કોઈ શંકાને ખરેખર દારૂણ પરિસ્થિતિ છે. બધે એવું જ છે. અહીંયા આજે કામ કરતી દોડાવતી હોય, હા તો બધે કોન્સન્ટ્રેશન ફોર ફીડિંગ. એ કામ કરતી હોય, સાથ સંભાળતી હોય, દોડાવતી હોય. એટલે આ એક પરિસ્થિતિ જોઈએ. હવે આજના જમાનામાં એ જ કહેવાનું કે સારા બીજા ઘરોમાં મોબાઈલ. એટલે જ્યારે પહેલો 1.5 મહિનાનું મેઇન અગત્યતા છે. 1.5 મહિનો સાચવી લો, ધાવણ બરાબર એસ્ટાબ્લિશ થઈ જાય પછી બહુ માતાના ધ્યાનની જરૂર નથી. પણ પહેલા 1.5 મહિનો બરાબર જવાનો. મોબાઈલમાં નહીં રહે, બચ્ચાને હાથ ફેરવીને રાખે, એની સાથે વાતો કરતું જાય, ધાવણ બરાબર આવતું થાય. પછી 1.5-2 મહિના પછી બહુ એનું જે કંટ્રોલ છે ને એ માતા પરથી જતું રહે છે. એ પછી કુદરત એની રીતે બધું જાતે કર્યા કરે છે. બરાબર? એટલે પેલો 1.5 મહિનો સાચો. પછી બી જ્યારે બી આવું થાય ત્યારે વચ્ચે સારા ડાયા માણસે ઇન્ટરવ્યુ કરવું જરૂરી છે. 1.5 મહિનો ધ્યાન રાખવાનું કે બ્રેસ્ટ ફીડિંગ બરાબર આવી ગયું ત્યાં સુધી આ બધી સલાહો સાચવવાની. પછી તો એકવાર ગાડી 5th ગિયરમાં પડી ગઈ પછી ચાલ્યા કરશે. બરાબર? ગાડી ફર્સ્ટ ગિયરમાં, સેકન્ડ ગિયરમાં નાનું સ્પીડ બ્રેકર આવે, તમે ગિયર છોડી દો અને ક્લચ છોડી દો અને ગાડી બંધ પડી જાય, એવું નહીં થાય. એ જોવાનો વિષય છે. મેડમે જાણી જોઈને પૂછ્યું છે કે 1.5 મહિનો જ નહીં, આપણે આપવાનું તો 2 વર્ષ છે. હા, ફરીથી એ જ વાત કરી. આમાં શું છે કે પહેલા તો આપણે પૂછીએ કે તમારે 5-6 મહિનામાં શું કરવા છોડવું છે. બરાબર? એટલે આમાં છે ને પહેલું કામ છે ને, સામાન્ય રીતે મેં જોયું કે જે લોકો બ્રેસ્ટ ફીડિંગના સંદેશા આપવાના છે ને એ મમ્મીને ગુનેગારના કટખરામાં ઊભા કરી દે છે. બરાબર? નહીં, એવું નહીં કરો. એની માનસિક પરિસ્થિતિ જો કોઈ મા બાપને આજે હું પહેલું એવું વિચારું કે કોઈ મા બાપને પોતાના બચ્ચાને નુકસાન કરવું એ ઈરાદાથી મોટું નથી કરતું. બહુ રેર સંજોગો હોય એવા એ માનસિક બીમારીઓમાં. દરેક મમ્મીને જે પોતે સાચું સમજતી હોય એ જ કરે બચ્ચા સાથે. બરાબર? એટલે પહેલી વાત તો એ છે કે એને પોતાને ખબર નથી કે આ શું સાચું છે શું ખોટું છે. બરાબર? પછી અમુક મામીઓની મેન્ટલ મેચ્યોરિટી એટલી ઇમેચ્યોર હોય કે એને ખબર જ નથી કે બાળક મોટું કરવું એ મોટી જવાબદારી છે. ત્રીજું કે જોઈન્ટ ફેમિલીમાં બી રહેતા હોય ત્યારે એ મમ્મી થઈ ગઈ છે તો બી એને નાના બચ્ચાની જેમ મમ્મીઓ સાચવે છે, એ પ્રોબ્લેમ છે. એને મોટી નથી થવા દેતા. બરાબર? એટલે એને બચ્ચાને સાચવવાની જવાબદારી એની છે. આમ જોવા જઈએ ને તો બાળક અવતરે એની પહેલાં, બાળક તમે રાખો એની પહેલાં તમારે માનસિક રીતે તૈયાર થવું પડે કે આ હવે આપણું આખું જિંદગીનું ગિયર શિફ્ટિંગ થવાનું છે. આપણે જુદી જિંદગીમાં જવાના છે અને બાળકને ઉછેરવાની જવાબદારી હોવી જોઈએ. બાળક મોટું કરે અત્યારે બહુ જ અગત્યનું છે કે ભાઈ આ સમય પહેલાં 3 વર્ષ છે એ ખાસ, અને પછી પહેલાં 6 વર્ષ બાળકની જિંદગીના સૌથી અગત્યના વર્ષ છે. જ્યારે બાળક બોલતું નથી, જાણતું નથી, કરતું નથી, પણ છતાં પણ એનું જિંદગીભરનું સૌથી મોટો વિકાસ એનો પાયો છે તે આ પહેલાં 6 વર્ષમાં નખાય છે. અને એમાં ધાવણ છે તે પહેલાં 2 વર્ષ સુધી નોન સ્ટોપ આપવાનું, જરા પણ બાંધ ઓછું કરવાની ભાવના સાથે પણ નથી આપવાનું. એક વાત છે કે ઘણાનું બધું માનવું એવું છે કે જ્યાં સુધી દવડાવે ત્યાં સુધી બીજી પ્રેગ્નન્સી નહીં રહે. ના, એવું નથી હોતું. આ એક દરેક માને એવો વિચાર નાખવામાં આવેલો છે કે શક્યતાઓ ઓછી થઈ જાય. દવડાવું ત્યાં સુધી પ્રેગ્નન્સી નહીં રહે. દવડાવો ત્યાં સુધી પ્રેગ્નન્સી થવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય. 5% તો થઈ શકે. એટલે કોન્ટ્રાસેપ્ટિવ તો વાપરવું. બરાબર? બચ્ચા હોય તો આપણે
વરસ આપણે ઈચ્છીએ છીએ કે આપવું જોઈએ પણ એ બેને પહોંચી રહે છે દૂધ હા. ત્યારે પછી ડોક્ટર એવું કહે છે કે તમે એકને કરાવો ટાઈમ. એટલે આ તો મારો જ પ્રશ્ન મારા ઘરે થયેલો. મારી દીકરીને ટ્વિન્સ હતા તો પહેલા અમે લોકોને મહિનો તો બરાબર આપ્યું, બરાબર નહીં આવ્યું છતાં પણ ડોક્ટર કે તમે આપો. પછી ડૉક્ટરે એવું કીધું કે હવે તમે લખો કે આજે અત્યારે આ કલાકે આ એક બચ્ચાને આપ્યું તો બીજા કલાકે બીજા બચ્ચાને આપ્યું, એમ કરીને અમે લિસ્ટ બનાવીને આપ્યું. પણ હકીકતમાં પછી 2 મહિના પછી ને થોડું થોડું દૂધ ઓછું આવવા માંડ્યું. તો પછી કેવી રીતે આપી શકાય? અમને પછી ડૉક્ટરે એવું કીધું કે પેલું બહારનું દૂધ તમે આપો, એટલે જે પેલું એ કહીને તમે આપવા માંડ્યું. તેમાં પણ અમે ટાઈમ લખ્યો કે અત્યારે 1 કલાકે આ બચ્ચાને દૂધ આપ્યું તો બીજા કલાકે પેલા બીજા બચ્ચાને. તે શક્ય છે કે પછી એકલું ધાવણ જ ચાલુ રાખવું? હવે ટ્વિન્સના બચ્ચાઓમાં સામાન્ય રીતે એવું છે કે લોકોને એવું મનમાં છે કે 2 બચ્ચા છે એટલે આપવાનું બહુ અઘરું પડશે, એટલે પહેલેથી માનસિક બ્લોક હોય, માનસિક રીતે અંદરથી સ્વીકારી લીધું હોય કે બેનું અઘરું છે. જ્યારે એવું વિચારે કે ના 2 બચ્ચા આપ્યા છે તો 2નું ધાવણ બચ્ચા ભગવાન આપશે, એવું મનમાં દિલમાં ધરપત પહેલાં હોવી જોઈએ. એ હશે તો આગળ બરાબર સક્સેસફુલ થવાશે. હવે 2 બચ્ચા છે એટલે 2 એક સાથે ભૂખા થાય એ પણ થાય, 2 એક સાથે રડે એવું પણ થાય. તો 2ને એક સાથે દોડાવી શકાય એ પણ મમ્મીઓને ધ્યાનમાં નથી હોતું અને લોકોને ધ્યાન નથી હોતું કે કેવી રીતે કરવું. હા, એને મદદની જરૂર પડે. બાળકને 2 બાળક સાચવવાના એટલે એક કોઈની સાથે કોઈ એક જણો મદદમાં સતત જોઈએ, બરાબર? હવે 2 બાળકને એક સાથે દોડાવી શકાય, એકનું માથું અહીંયા, એક પગ અહીંયા, એક માથું અહીંયા, એક પગ અહીંયા. 2 બાળકને એક સાથે દોડાવી શકાય, એક માથું અહીંયા, એક પગ અહીંયા, એક માથું અહીંયા, બીજાનું પગ અહીંયા. 2 બાળકને એક સાથે દોડાવી શકાય એકદમ સૂતા સૂતા. ભાઈ એક બાળકનું માથું અહીંયા, એક પગ અહીંયા, એક માથું અહીંયા, એક પગ અહીંયા, સૂતા સૂતા, બરાબર? બીજી અનેક રીત પણ છે. એટલે 2 સાથે ભૂખા થાય તો 2ને સાથે દોડાવવાનું. મદદની જરૂર પડે, થોડું સમજણની જરૂર પડે. પછી બીજી વાત એમ થાય કે 2નું ધાવણ ક્વોન્ટિટી આવશે કે નહીં. એટલે આજે સમાજમાં સૌથી દારૂણ પરિસ્થિતિ ડૉક્ટરોમાં પણ છે. અમારે ત્યાં અમે લેક્ટેશન સેન્ટર ચલાવી છે આખું, તો અનેક ડૉક્ટરો પણ આવે છે, પીડિયાટ્રિશિયન પોતે આવે છે છોકરીઓ, કારણ કે આ વિષયની સમજણ બહુ ઓછી છે. બધાને મનમાં એમ કે ધાવણ વધારી શકાય એવી કોશિશ નહીં થઈ શકે. બધાને એવું છે કે ધાવણ વધી જ નહીં શકે. ઊંધું છે. ધાવણ તમને વધારી શકાય, આરામથી વધારી શકાય. અને અમુક મમ્મીઓને તો એટલું વધારી શકાય કે તમે બીજાને બી આપી શકો, બરાબર? અમુક તો એવું નીકળે. પણ ઓન એન એવરેજ ધાવણ વધારવા માટે પ્રયત્ન કરવા જરૂરી શું છે? ધાવણ કેવી રીતે વધારે? પહેલું અને ફોરમોસ્ટ સૌથી અગત્યનું છે તે આજુબાજુના લોકો છે તે નેગેટિવ વાત નહીં કરવાની. હા, તો તને તો ઓછું આવે છે, તો જો ને હવે પાણી જેવું ધાવણ છે, પેલા 2 બચ્ચા છે નહીં આવતું હોય તને, એક બચ્ચું હોય તો બી એટલે રડે છે ને નહીં આવતું હોય, આ તું માંદી છે ને તો ઓછું થઈ જાય, બરાબર? હવે આ પેલું મોડું ખાયા કરતું, બાકી તો આ બધું ખાય ને તો બધું ઓછું થઈ જાય. એ નેગેટિવિટી જરા પણ નહીં આવવી જોઈએ. અને મધરને સતત સપોર્ટ હોય કે બેટા કંઈ બી થશે અમે તમારી સાથે છું, આવશે, બરાબર ને? આવશે એ કેવી રીતે જાણવું પછી. એટલે પહેલાં એવું સપોર્ટ થયો, પછી બીજું કે ખરેખર આવે છે કે નહીં, બરાબર? આમ દબાવીને કાઢે ને નહીં આવતું જ નથી. ધાવણ દબાવીને કાઢવાની કોઈ રીત નથી એ જજમેન્ટ લેવા માટે કે ધાવણ ઓછું છે, જરા પણ નહીં. આંસુ જેવું છે, આપણે રડીએ, આપણે અહીંયા આમ દબાવીને કાઢો, આંસુ નીકળે છે કોઈને? પણ રડવા આવે તો કેટલા, એટલે ધાવણ છે ને ઇન્સ્ટન્ટલી બનતું હોય. ઇન્સ્ટન્ટલી બનતું એટલે બચ્ચું જેવું વળગે એવું અંદરથી આમ મિક્સર પ્રોડક્શન ચાલુ થઈ જાય, બરાબર? એમાં તો અંદર સ્ટોરેજ પણ છે પાછું, એવું નથી કે સ્ટોર નથી, બરાબર? એટલે ધાવણ તરત જ બને, છૂટે. એ મમ્મીએ સમજવું જરૂરી છે. હવે વારે વારે ધાવણ બને અને છૂટે ફટાક કરતા એનો બેઝિક પ્રિન્સિપલ એ છે કે માને ખૂબ મમતા હોય. જેમ આપણે કીધું એ પ્રમાણે બાળક માટે બધી રીતે પોઝિટિવ હોય,
વાતાવરણ પોઝિટિવ હોય અને વારે વારે દોડાવતી હોય. એટલે ધાવણ વધારવાનો જે નુસ્ખો છે એમાં બીજું અગત્યની વસ્તુ છે તે વારે વારે ફીડિંગ કરાવવાનું. હવે વારે વારે ફીડિંગ કરાવો તેમ ધાવણ વધતું જાય, પછી હાથેથી કાઢવાનું. ફીડિંગ કરી લે પછી છાતી આખી ખાલી થવી જોઈએ. આપણે ભલે વિચારીએ કે બચ્ચે ધવડાવી લીધું પછી ધાવણમાં સ્તનમાં દૂધ નહીં હોય, 20 થી 25% ધાવણ અંદર રહી જાય. બચ્ચું બરાબર ખાઈ લીધું હોય, પેટ ભરી ગયું તોય 20% જેવું અંદર હોય. એટલે એ જે 20% બી રહી ગયું ને તે હાથેથી કાઢી લેવાનું. તો જેટલું બેન થોડુંક એમને ના પડશે. હા અમને સંભળાય છે, અમે તમને ત્યાં સલાહ આપવા આવીશું એવું થાય. હવે એ બી કાઢી લો ને, જે છેલ્લું ધાવણ જે છેલ્લું રહી ગયું હોય તે, તો ઓટોમેટિકલી જબરદસ્ત પ્રોડક્શન ચાલુ થાય. બરાબર? ક્યારે પાછું એમાં બી શું છે કે મમ્મીઓને એવી સલાહ આપીએ એટલે તરત જ થાકી જાય. 2 દિવસ 3 દિવસ હજુ નથી આવતું, 3 દિવસ નથી આવતું, 3 અઠવાડિયા જોઈએ. પહેલા 3 અઠવાડિયા સુધી તમે આ જ મહેનત કર્યા કરો, કાઢ્યા કરો, જેટલું બી ટીપું નીકળ્યું. પહેલાં તો શું જજમેન્ટ લેવા માંડે, હજુ નથી આવતું હાથેથી નથી આવવાનું. બહુ પણ કાઢવું જરૂરી છે. પહેલાં શરૂઆતમાં થોડું ટીપા નીકળે, 1 ચમચી 2 ચમચી 4 ચમચી, 3 અઠવાડિયા સુધી તમે મહેનત કરી દો, એના સરસ મજાનું વાતાવરણ આપો, એને બધી રીતે સાચવો, તો ઓટોમેટિકલી 4થે અઠવાડિયે ધનાધન દૂધ આવવાનું શરૂ થાય. ટ્વિન્સમાં અમે આવું ઘણા વર્ષોથી બહુ સારી રીતે કરીએ છીએ ને એકલા ધાવણ પર ટ્વિન્સને મોટા કરીએ છીએ. એમાં વાંધો નથી આવતો. પ્રોવાઇડેડ એમાં અઘરું ક્યાં પડે, હાથેથી કાઢવાનું બી અઘરું નથી પડતું. પ્રોબ્લેમ ઇઝ મમ્મી દાદી નેગેટિવિટી, ધીરજ નથી રહેતી, સમજણ પોતાની સમજણથી જ ગાડી ચલાવે. બરાબર? હવે એમાં બી એનો નિયમ એવો છે કે 24 કલાકમાં તમારે 8 થી વધારે વાર કાઢવું પડે. 24 કલાકમાં દર 3 કલાકે માનો 8 તેરી 24, દર 3 કલાકે ધાવણ છાતી આખી ખાલી કરવી પડે. બચ્ચું ભલે ધાવી લીધું હોય, 2 બચ્ચા હેલ્ધી છે, બધાને એવું લાગે કે આ તો સરસ ધાવે જ છે, પછી હું કાઢવાની જરૂર છે નહીં, તો પણ કાઢવાનું. તો છેલ્લે ધાવણની ક્વોન્ટિટી વધે, તો તમારે બહારનું દૂધ નહીં આપવું પડે. બીજી મોટી ભૂલ કે હજુ તો સમજ પડે કે મમ્મીને ઓછું આવે છે, બાળકને ઓછાની જ જરૂર છે પહેલાં 3-4 દિવસમાં. બાળક હેલ્ધી હોય તો ભૂખું પણ વધારે થાય. તો ભૂખ વધારે થાય તો મને વળગાવવાનું, સતત કન્ટિન્યુઅસલી લાગ્યા કરે. જેટલી વાર માની નિપલ મોઢામાં હોય એટલી વાર શાંત રહેશે, એ મનમાં ધ્યાન રાખવું પડે. બરાબર? એને બદલે ઉપરનું દૂધ ચાલુ થઈ જાય, એમાં બોટલ ચાલુ થઈ જાય. બોટલ છે તે આમ તો પૂતના માસી છે. બોટલનું નામ અમે લોકો પૂતના માસી આપીએ, કારણ કે અંદર ઝેર છે. બરાબર? બસ કોઈ બી ઉંમર માટે. અથવા તો બોટલ છે તો સોતેલી માં છે. બરાબર? એ શું કરે કે બચ્ચાને પોતાની બાજુ વધારે આકર્ષે, એને માની છાતી પર બચ્ચું મહેનત ઓછું કરે. બોટલમાં ધાવણ છે તે જે મિકેનિઝમથી લેવાનું હોય અંદર, એ મિકેનિઝમ માની છાતી પર ખેંચવાનું કરતાં ઊંધું હોય અને સહેલું પણ હોય. એટલે બચ્ચું પેલું સહેલાઈથી મળે તેના પર લાગી પડે. જે એને સહેલું લાગે તે કરે. એટલે કાયમ કે આપણા ઘરમાં કોઈ સવાર બપોર સાંજ ટિફિન આપી જતું હોય, આપણે રાંધીએ તો આપણે રસોઈ બનાવવાની મહેનત શું કામ? ઈઝી મળી જતો એ રેડી પછી શું કામ? બરાબર? એટલે હવેના બાળક એટલે કાયમના બાળક એટલા સ્માર્ટ છે કે તમે રેડીમેડ આપો છો. હા, હવે આ સવાલ જ લઈશું. એટલે એ જ વાત કરી હતી કે ઘણી વખત માતાઓ આવે છે કે મને તો એક જ સાઈડ પર દૂધ આવે અને બીજી બાજુ એ લોકો ટિફિન આપતા જ નથી. અને બીજું મારે એવું કેવું હતું કે તમે એક મેસેજ એવો આપી દો કે જે વર્કિંગ મધર્સ છે એ કઈ રીતે કલેક્શન કરે અને કઈ રીતે 10 કલાક જોબ પર જઈ શકે. એટલે આ એક બહુ જ, અને હવે અત્યારે ઓનલાઈનના જમાનામાં જરાક તકલીફ પડશે કે ઓનલાઈન પંપ મંગાવી દેશે, નિમ્પલ શીલ્ડ મંગાવી દેશે. એટલે આ બધાનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ? મેડમ એ બહુ મોટો મતપૂરો છેડો છે. હવે જરાક શાંતિથી સાંભળીએ. ફરીથી થોડુંક વાર લાગશે પણ બહુ જ અગત્યની વસ્તુ કીધી છે.
આજે બહુ મોટી સમસ્યા એ છે કે મમ્મીઓને કામ પણ કરવું છે અને કેવી રીતે કરવું, અને એને લીધે પણ હજુ તો જન્મ્યું ન હોય બચ્ચું ત્યારથી માનસિક તૈયારી હોય. તમે કીધું ને કે 4 મહિને છોડાવી દઈશું, 5મા મહિને આમ કરી નાખશું, 6મા મહિને આખી જિંદગીનું પ્લાનિંગ હોય. બરાબર. બચ્ચું હજુ વર્ષનું થાય ત્યારે IITમાં કઈ કોલેજમાં મળશે એની વ્યવસ્થા કરવાનું શરૂ કરે, એટલે નહીં કરો. દરેક મમ્મીઓને બહુ સિમ્પલ સાદો હિસાબ, આજનું આજે વિચારો, કાલનું કાલે વિચારજો, તો જ સક્સેસફુલ થવાશે. એ દૂર નહીં, એ ફિલોસોફિકલ વાત પછી કરીએ. પહેલું, આરામથી મમ્મી નોકરી કરી શકે અને બચ્ચાને ધાવણ પર મોટું કરી શકે. કેવી રીતે? પેલું અગેન ફરીથી વસ્તુ તો એ કે પહેલાં કન્વિક્શન મગજમાં રહેવું છે કે ના હું કરી શકીશ, એને કોન્ફિડન્સ અને ઘરના સભ્યોએ પહેલાં અપાવવું પડે. ઘરનો સપોર્ટ નહીં હોય તો આ અઘરું પડે. ફરીથી કોન્સેપ્ટ તો એ જ છે કે ધાવણ વધારવાનું જ છે. એ વધારેલું ધાવણ 3-4 અઠવાડિયે થાય એકદમ બરાબર આવે એટલે એને સાચવવાનું છે, ને એની ગેરહાજરીમાં જે બચ્ચાને સાચવતું હોય તે એને પીવડાવે. એ આખી પ્રોસેસ સમજવી જરૂરી છે. કેવી રીતે ધાવણ વધારવું હોય મેં તમને સમજાવ્યું. ધાવણ સાચવવું કેવી રીતે? બહાર તમે એમને ચોખ્ખા વાસણમાં કાઢવાની જરૂર છે. હાથ સાબુથી ધોઈ અને જે ચોખ્ખા વાસણમાં ધાવણ કાઢીને રાખો તો ગરમીના દિવસોમાં પણ 4 કલાક સુધી તમે એમને રાખશો તો ધાવણ બગડવાનું નથી. બહાર પણ ચોખ્ખા વાસણમાં કાઢેલું હોય. ગાય ભેંસનું દૂધ બગડી જશે, ડેરીનું દૂધ બગડી જશે, પણ માનું દૂધ નહીં બગડે, એની ગેરંટી છે. બરાબર. કારણ કે મમ્મીનું દૂધ છે ને લાઈવ હોય છે, જીવંત હોય છે. ને જીવંતનો મતલબ એ બેક્ટેરિયાને પણ મારે. ત્યાં અંદર તમારા હાથમાંથી બેક્ટેરિયા લાગ્યા હોય, વાટકીમાં નાના મોટા બેક્ટેરિયા હોય, જંતુ, એને બી એ ડિસ્ટ્રોય કરશે. 4 કલાક સુધી એ ખેંચી શકે. પછી બહુ ગરમી ના હોય, આમ રિઝનેબલ ગરમી હોય એવું તમે ઘરના કોઈ ઠંડા ખૂણામાં રાખો, એટલે કે જ્યાં ડાયરેક્ટ ગરમી ના લાગતી હોય, ડાયરેક્ટ સૂરજ ના લાગતો હોય, તો 6 કલાક વાંધો નથી આવવાનો. શિયાળો હોય તો 8 કલાક વાંધો નથી આવવાનો. ફ્રીજમાં રાખશો તો 3 દિવસ વાંધો નથી આવવાનો. બરાબર. અને ફ્રીઝરમાં રાખો તો ઘરના ફ્રીઝરમાં 1.5 મહિનો વાંધો નથી આવવાનો. બરાબર. ડીપ ફ્રીઝરમાં, મિલ્ક બેંકમાં એ જુદી રીતે પ્રોસેસિંગ કરીને રાખે છે, એટલે ત્યાં 6 મહિના વાંધો નથી આવતો. પણ એ બધી વસ્તુમાં નહીં જઈએ આપણે. નોકરી કરતી માતાની વાત પર પાછા આવીએ કે પહેલાં ઘરના સભ્યોનો સપોર્ટ. બીજું કે જ્યારે જોબ કરવાનું શરૂ કરવાનું એના 1.5 મહિના પહેલાં ધાવણ વધારવાના પગલાં લેવાના શરૂ કરી દેવા પડે. ત્યાં સુધીમાં ધાવણ વધી જાય એને પછી સ્ટોર કરવાની વ્યવસ્થા કરવી પડે. પછી નોકરી શરૂ કરે ત્યારે એ જ દૂધ ફ્રીજમાંથી કાઢીને હલાવીને બચ્ચાને પીવડાવી શકાય. ઠંડુ નહીં, પણ 20 મિનિટ પહેલાં કાઢી લેવાનું. એ કાઢો ત્યારે શું થાય કે માનો કે સ્ટોર કરેલું દૂધ હોય ને તો ઉપર પેલું વ્હાઈટ છૂટું ફેટ પડી જાય, એને ખાલી એમ જ હલાવી નાખવાનું, પાઈ દેવાનું. ના, ગરમ નહીં કરવાનું. માઇક્રોવેવ બી નહીં કરવાનું. કોઈક લોકો હમણાં વાળા માઇક્રોવેવ વાળા ચાલુ થઈ ગયેલા, માઇક્રોવેવ કરી ગરમ નથી કરતા. માઇક્રોવેવ તો ગરમ કરવા કરતા પણ ખરાબ. કઈ જ નહીં, સીધું જ કાઢીને સીધું જ પાઈ દેવાનું છે. હા, ચમચીથી પાવાનું છે, બોટલથી નથી પીવડાવવાનું. બરાબર. એ બચ્ચુને પીવડાવવાની વાત થઈ ગઈ. જે પીવડાવે તે હાઇજેનિકલી હાથ ધોઈને સરસ રીતે પીવડાવે. હવે વાત એમ રહી કે તો એ ધાવણ હજુ વધારવાનું તો છે. નોકરીએ જાય એટલે પેલું દર 3 કલાકે કેવી રીતે કાઢવું, મોટો પ્રશ્ન ચાલુ થઈ જાય. તો નોકરીએ વ્યવસ્થા કરવી. બરાબર. એમાંનું તમારું કામ છે. તમે 3 કલાકે ત્યાં તમારે માનો કે સારી જગ્યા હોય ત્યાં તમને પેલું પેન્ટ્રી હોય ત્યાં હાથેથી કાઢીને, ત્યાં ફ્રીજની વ્યવસ્થા હોય, ફ્રીજની વ્યવસ્થા હોય ત્યાં કાઢવાનું. પછી પાછા આવીને બાળકને છૂટથી દવડાવવાનું, આખી રાત દવડાવવાનું. હવે મનમાં જો ક્લિયર ના હોય ને કે આખી રાત દવડાવું તો હું થાકી જઈશ, કાલે નોકરી કેમ કરીશ, એવું નથી હોતું. બચ્ચું ધાવે ને એટલે માના બ્રેનમાંથી મેલેટોનિન સિક્રેટ થાય. એ માને રિલેક્સેશન આપે.
અમે તો કેટલી મમ્મીઓને જોઈ છે કે જે એને થાક જ નહીં લાગે, એકચ્યુઅલી ધવડાવે ને થાક નહીં લાગે. એ જે એ સમજણ હોય ને તો ઓટોમેટિકલી થાક નથી લાગવાનો, માનસિક થાક લાગે. બરાબર. પછી વાત રહી કે તમે ત્યાંથી કામના જગ્યાએ ફિટ કાઢીને લાવો છો ઘરે એ પાવાનું. હવે આ બધું થાગડ થીગડ છે, મેં તમને કીધું તે. તો સારામાં સારો રસ્તો શું? હવે સારામાં સારો રસ્તો શું હોઈ શકે? હવે મને તમે જવાબ. શું સારામાં સારો રસ્તો હોઈ શકે? આ બધું મેં તમને સમજાવ્યું કે થાગડ થીગડ, એટલે સેકન્ડ ઓપ્શન, થર્ડ ઓપ્શન કીધા. ફર્સ્ટ સારામાં સારું ઓપ્શન શું હોઈ શકે? એમ લોકોને જવાબ આપવાનું કહીએ ને, કારણ કે વન વે થઈ ગયું છે એકદમ. બોલો મહારાજ બોલતા ને મંત્રમુગ્ધ થઈને લોકો માએ પ્રેમથી મમતાથી બાળકને ધવડાવવું જોઈએ. તો એનામાં પ્રેમ અને લાગણી હોય, મમતા હોય ને તો ખરેખર દૂધ કુદરતી ગોડ ગિફ્ટ છે માતાને, એટલે એનામાં દૂધ આવવાનું જ છે. નહીં, અમે હું બીજી વાત કરું છું. નોકરી કરતી માતા છે, એને આવી રીતે થઈ શકે. તમે જે ગાઈડલાઈન ના આવું નથી કરવાનું. મેં કીધું એમને કઈ નથી કરવું. ચાલો નથી કાઢવું, તો દાદી રજા લઈને ઘરે આવવું પડે અડધો કલાકની રીતે. ચાલો પહેલો ઓપ્શન એ રજા લઈને ઘરે આવવાનો. 6 મહિના લગીને જોબ જ નહીં કરવી જોઈએ બાળકને. આપણે 6 મહિના પછીની જ વાત કરીએ છીએ. હા, એમની વાત સાચી. 6 મહિના સુધી જોબ નહીં કરવાની. બીજો ઓપ્શન પછી શિશુગૃહ રાખે ને, શિશુગૃહ એમાં એને ધવડાવવાનો સમય આપે ને. ઘણી નોકરીઓમાં એવું હોય છે કે શિશુગૃહ હોય છે. બરાબર. હા, હવે એટલે ઘણા બધા આપણે સમાજ તરીકે જે તે કામના સ્થળોએ માતા જે હોય તે બાળકને ધવડાવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવાનું આપણે સમાજ તરીકે ડિમાન્ડ કરી શકીએ. બરાબર. એવું નથી કે જે મોટી મોટી સંસ્થાઓ હોય ને, અથવા એક એરિયા વાઇઝ એવી જગ્યા હોઈ શકે કે જ્યાં બાળકને લાવી શકાય, મધર જઈ શકે અને એને દોડાવી શકે. એવી વ્યવસ્થા આઈ થિંક આપણે ઊભી કરવાની એક સૂચન આપી શકાય. હવે આપણે ચેમ્બરમાં બેઠા છીએ. ચેમ્બરને મને બોલાવ્યો છે એટલે ચેમ્બરે મારી પાસે હું કહું એ કામ કરવાનું મારું રિક્વેસ્ટ લેવી પડે, અને ચેમ્બર જ કરી શકે, બીજું કોઈ નહીં કરી શકશે. હું એક એક્ઝામ્પલથી શરૂ કરું. નામ નહીં લઉં મધરનું, જો કે મને કીધેલું છે કે તમે નામ લેશો તો બી વાંધો નહીં. આજથી 15 વર્ષ પહેલાં એક મમ્મી આવી હતી. એને ફીડિંગના પ્રોબ્લેમ, આ મેસ્ટાઇટિસ થઈ ગયું હતું ને ક્રેક નિપ્પલમાંથી પરું થતું હતું ને બધામાંથી કાઢી ધીમે ધીમે. એન્જિનિયર છોકરી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, અને નીકળી બહાર આવી. મને કે હવે મારે નોકરી કરવી, શું કરવું? એટલે પહેલું કામ એ કે મનમાં એક ક્લિયર હોવું જોઈએ કે મમ્મી છે ને, બધી મમ્મીઓ અંદરથી ફાઇટર, બોર્ન ફાઇટર હોય, બચ્ચા માટે ખાસ. હવે એ ફાઇટરને આપણે દબાવી દીધી છે. બરાબર. એ ફાઇટિંગ સ્પિરિટ અંદરથી ઊભી થવી જોઈએ કે ના, હું મારા બચ્ચા માટે ફાઇટ કરીશ, તો આના પછીનું કામ થઈ શકે. એટલે મેં રજનીને કીધું કે ભાઈ તું એક કામ કર, તું જઈને તારો હક બને છે. શું બને છે? તારો હક છે એ સમાજે તને આપ્યો છે, તે નથી જાતે લીધો. કે ત્યાં હું જ્યાં કામ કરું 50 માણસથી વધારેનો સ્ટાફ હોય ત્યાં ઘોડિયા ઘરની વ્યવસ્થા હોવી જોઈએ. તે સરકારે તમને હક આપ્યો છે. અને દરેક 50થી વધારે જ્યાં કર્મચારી હોય ત્યાં એક નાનો રૂમ હોવો જોઈએ, ચોખ્ખો રૂમ હોવો જોઈએ, અને ત્યાં ધાવણ કાઢી બી શકાય. મોટો રૂમ હોય ત્યાં કોઈ સ્ટાફ પણ હોય જે બાળકને સાચવે, અને જ્યારે બી બાળક ભૂખું થાય ત્યારે તેની ફીડિંગ કરાવી શકાય. એટલે બેને જઈને ત્યાં મોડે વાત કરી. તો વાત કરી તો પેલા લોકો સાંભળ્યું નહીં, એઝ યુઝ્યુઅલ સાંભળ્યું નહીં. મારી પાસે આવી, મને કહે કે મેરે કો તો अपने बच्चे को फीडिंग कराए कही है. એટલે મેં કીધું લેટર લા. મેં કીધું વાતથી કોઈ નહીં આપણે, એટલે કાગળ લખો. પછી મેં જેટલા એના લીગલ ડોક્યુમેન્ટ્સ હોય આપ્યું. મેં કીધું આ સરકારના કાયદાઓ છે. કાયદાઓ લઈને ત્યાં ગઈ. હોશિયાર છોકરી એ બીજા વધારાના કાયદા બી લઈને આવી મારી પાસે કે બ્રિટિશ મેડિકલ કાઉન્સિલનું ઓડિટ અમારે ત્યાં થાય છે કંપનીનું, એમાં બી લખ્યું છે કે મારા હકથી મને મળવું જોઈએ. મેં કીધું વેરી ગુડ. અને લખીને આપ્યું. પહેલાં લોકોએ એક રૂમ મેડિકલ સેન્ટરમાં છૂટો એક નાનકડો રૂમ કાઢી આપ્યો. એ फाइटिंग स्पिरिट वाली छोकरी, लेकिन मेरे को ऐसा रूम नहीं चाहिए, मेरे को अच्छा रूम चाहिए, मेरा बच्चा है.
પછી મેં એને કહ્યું તો ત્યાં મોટો રૂમ કાઢી આપ્યો અને આજે 15 વર્ષ થયા, એનું બીજું બચ્ચું લઈને બી આજે 8 વર્ષનું થઈ ગયું. એ બી એણે ત્યાં જાતે લઈ ગઈ, સાથે એ છોકરી પણ ત્યાં મોટી થઈ. ને આજે એટલું મોટું સેન્ટર છે કે ત્યાં 3 રૂમ છે, મોટું કિચન છે, પ્લે રૂમ છે, 2 ફ્રીજ છે, બધું જ છે ત્યાં. સ્ટરીલાઇઝર્સ છે, ગેસ છે, કુકર છે, બધું જ ત્યાં છે અંદર. અને આજે બધા સ્ટાફ એની આજે આટલા વર્ષોથી બચ્ચાઓને સાચવે છે. હવે એમાં એવું છે કે પહેલું રિએક્શન કમલેશભાઈને મગજમાં એવું આવે એઝ એ સોરી તમને નામથી એમ ખાલી કહું છું એટલે કે ભાઈ કોઈ બી ને કે આવું કેવી રીતે બને? મમ્મીઓ જઈને કામ કરતી હોય દોડાવે, કામ કરીને દોડાવે, પણ અલ્ટિમેટલી કન્ક્લુઝન એવું છે કે ફાયદો કંપનીને છે. કેમ? મમ્મીને રજા ઓછી પડશે, નહીં તો છાસવારે રજા પડી લે. બીજું માનું ધ્યાન જ ઘરે પડ્યું હોય, બચ્ચું તો પોણા ભાગનું ધ્યાન, અડધું નથી કહેતો, પોણા ભાગનું ધ્યાન ઘરે હોય. પેલું રડતું હશે તો શું થશે, હું ત્યાં જઈશ તો શું થશે, અને કામની પ્રોડક્ટિવિટી ઓછી થઈ જાય એ પુરવાર થયેલું છે. બરાબર? એટલે આ વિન વિન સિચ્યુએશન છે બધા માટે, પણ લોકોના પરસેપ્શનમાં નથી આવતી. અને ડેફિનેટલી મને અહીંયા સુધીની ખાતરી છે કે આ જો વ્યવસ્થા બધે થાય તો પ્રોડક્ટિવિટી ઓવરઓલ ખૂબ વધવાની, ઘરમાં પણ શાંતિ થવાની. માં કામ કરવા જાય ને સાસુઓને ઝઘડા વધી જાય, હા એ ઓછા થઈ જાય. બરાબર? એટલે બધી રીતે ઇટ ઇઝ એ વિન વિન સિચ્યુએશન, આખો બેનિફિટ થશે. એટલે બધાએ એક મુવમેન્ટ લેવી જરૂરી છે. કોઈક ઇનિશિયેટિવ શરૂ કરે વધારે તો થાય, બરાબર, પણ કરવું જરૂરી છે. સમબડી હેઝ ટુ ડુ. હવે ઘણા બધા બાળકોના ઘરે રાહ જોતા હશે, એટલે હવે આપણે કદાચ સમાપન તરફ આગળ વધીએ. એક સવાલ માની વાત કરી લઉં કે માને શું ફાયદો. એમણે નાટકમાં કીધેલું કે માનું વજન ઓછું થાય, મા અને બાળક વચ્ચેનું બોન્ડિંગ વધારે થાય, માને હેલ્થ બેનિફિટ બહુ બધા થાય. બરાબર? એનું હાડકાનું બંધારણ સારું બને, એને મોટી ઉંમરે એના હાડકા પોલા ઓછા થાય જો એ મા એને ધાવણ બરાબર આપતી હોય તો. અને એટલું જ નહીં, સૌથી વધારે અત્યારે સમાજમાં સ્તન કેન્સરના જે બહુ બધા કિસ્સાઓ જોવા મળે છે, તો સ્તન કેન્સર સામે જે બાળકની માતા એને ધાવણ આપતી હોય તે માતાને રક્ષણ મળે છે. તો ફાયદો છે કે નહીં? બરાબર? એટલે માને ધવડાવવા માટે પૂરી એન્કરેજ કરવાની, અને એમાં જે પણ આવતી મુશ્કેલી હોય તો જેવા કહો ને કે એના નિષ્ણાંતોને આપણે સલાહ લેવાની, યોગ્ય જગ્યાએ સલાહ લેવાની. અને કોઈ આજુબાજુવાળા ખોટી સલાહ આપે તે નહીં ચલાવી લેવાનું. આપણે જે ઘરના વડીલો, ગામના વડીલો કે આપણા આડોશ પાડોશમાં રહેતા વડીલો હોય ને, એ લોકોને પણ એ સમજ આપવી જોઈએ. જેમ તમે બધા તમારા ફિલ્ડમાં ફરતા હોય તો બધાને સમજ આપવાની કે આ સ્તનપાન થાય એ આપણા આખા સમાજની તંદુરસ્તી માટે જરૂરી છે. એટલે કે મા તંદુરસ્ત હોય, બાળક તંદુરસ્ત હોય તો આખો સમાજ તંદુરસ્ત બની શકે. બરાબર? એટલે આપણે બધા એક એવો નિયમ લઈએ. આપણે બધા ઊભા થઈને આપણે એક પૂછ્યું છે આના ફાયદા જણાવવા અને ગણાવવા બંને બહુ વધારે જરૂરી છે, જેથી કરી માં મોટિવેટ થાય ફીડિંગ 2 વર્ષ સુધી કરાવવાનું. કે જેટલો લાંબો સમય ફીડિંગ કરાવશે ને એટલા એ બુઢાપામાં એને હાડકા મજબૂત રહેશે. સૌથી અગત્યની વસ્તુ, સૌથી કોમન ફાયદો છે એ છે કે ડોશી થાય ને ત્યારે થાપાના હાડકા જે ભાંગી જાય, આ હાડકા ભાંગી જાય હાથના, તે બહુ જ ઓછા થઈ જશે. એટલે ફીડિંગ લાંબો સમય કરાવવાનું. બીજું, ફીડિંગ લાંબો સમય કરાવશે એટલો વખત સ્કિન સારી રહેશે, વાળ સારા રહેશે. બરાબર? ફીડિંગ જેટલો લાંબો સમય કરાવશો એટલો વખત. હા, કેન્સર તો ખરું જ કે કેન્સરની પોસિબિલિટી ખાલી સ્તનના કેન્સર નહીં, સ્તન કરતાં વધારે ઓવરીના કેન્સર. આજે દુનિયામાં ફિમેલ્સમાં સૌથી કોમનેસ્ટ કેન્સર હોય તો ઓવરીનું કેન્સર છે. એ ઓછા થાય એકદમ. બરાબર? અને વજન નહીં વધે. ઇમિડિયેટ ફાયદામાં એવું છે કે જે અધૂરું થઈ જાય શરીર તે નહીં થાય. અહીંયા તો જો કે અહીંના સમાજમાં જો કે ભાઈ તને જાડી નહીં થાય તો એમ કે તને આને પ્રેગ્નન્સી પચી નથી એવું કે. બરાબર? એવું નહીં, એટલે વજન નહીં થાય. બરાબર? સુવાવડ પચી નથી એમ કે, પણ વજન નહીં વધવા દે. બરાબર? આટલા બધા ફાયદાઓ છે. એટલે મમ્મીને એ મોટિવેશન અંદરથી થાય કે ના હું સારી દેખાઈ શકું તો એ દોડવા માટે વધારે મહેનત કરે. હું એમએસસી ન્યુટ્રિશન કર્યું છે મેં, અને એક મિસકન્સેપ્શન છે એટલે આ પૂછું છું કેમ કે વોટ વી ટીચ
અને વોટ આઈ ટોટ ટિલ નાઉ, તો એમાં એવું છે કે ચોથા મહિના પછી એક ફીડ છોડીને બહારનું સપ્લિમેન્ટ એડ કરવાનું, તો જ હવે દેટ ગોઝ ઓન. અને વરસનું થાય ત્યારે ફીડિંગ છૂટી જવું જોઈએ, કેમ કે બાળકને દાંત આવી જાય છે. એટલે દેટ ઇઝ વોટ આઈ લર્ન. એટલે એમાં ભૂલ એવી છે કે 4 ને બદલે 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક, પછી સપ્લિમેન્ટરી એટલે વધારાના એને પોષણની જરૂર પડે. ખાલી તમે ધવડાવો તો એને પૂરતું પોષણ ના થાય અને બાળકનું વજન વિકાસ જે બરાબર થવું જોઈએ ના થાય. પણ એને ધવણ તો પૂરું ચાલુ જ રાખવાનું 2 વર્ષ સુધી, ઓછામાં ઓછા 2 વર્ષ. એટલે તમે 4 વર્ષ બી ધવડાવો તો એમાં કંઈ નુકસાન નથી જ્યાં સુધી. પણ દાંત ક્યાં નડવાના છે? દાંત એ વાગવાના નથી, બરાબર? એટલે એ મિસકન્સેપ્શન છે કે દાંત આવી જાય એટલે માને વાગવાનું ચાલુ થાય, એવું નથી થવાનું. આપણું બાળક 1 વર્ષ સુધી બી ધવડાવે ત્યારે દાંત આવી ગયેલા હોય છે ને તો વાગે છે, તો 2 વર્ષે બી શું કામ વાગવાના આપણને? એટલે ધવડાવવું જોઈએ, પૂરતા સમય સુધી ધવડાવવું જોઈએ અને આનંદથી ધવડાવવું જોઈએ, તો મા અને બાળક બંનેને બહુ ફાયદો થાય. ઇવન છોડાવવાની બી ઉતાવળ નહીં કરાવવી જોઈએ. અને પેલું બધું આપણે લગાવીએ ને, કડવું લગાવીને આમ તેમ, એવું બધું પણ નહીં કરવું જોઈએ. બાળક જેમ મોટું થશે આપમેળે છોડી દેશે, ત્યાં સુધી ધીરજ રાખવાની કે બાળક છોડશે જ. એનો સમય આવશે ત્યારે એ છોડશે જ, નહીં તો એને સાયકોલોજીકલ આઘાત પણ લાગે, બાળકને પણ લાગે. બરાબર? કઈ પહેલા 6 મહિના કઈ જરૂર ના હોય. બાળકના રડવાના બીજા ઘણા કારણ હોઈ શકે. કપડાં ભીના હોઈ શકે, મચ્છર કરડેલું હોઈ શકે, અને કોઈ બીજો ડિસ્કમ્ફર્ટ હોઈ શકે. તો શું કારણ છે તે જાણવાનું, અને બરાબર ધાવ્યા છતાં પણ નહીં આવે તો પીડિયાટ્રિશિયનને મળવાનું. એનું કામ છે કે શોધવાનું કે બાળક કેમ રડ કરે છે. બરાબર? આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મેડમે કીધું હતું કે ગોલ્ડન મિલ્ક, બરાબર છે? એટલે આ જેવું બાળક શરૂઆતનું હોય અને એમાં 2 દિવસ પહેલાં 2 દિવસ, તો સૌથી પહેલાં એને આપણે ગોલ્ડન મિલ્ક કહીએ છીએ. એ 100% સોનું જ છે. સોનાને કિલોના ભાવે લેવા જઈએ, એમ કિલો લઈને આવ્યા ઘરે એવું થાય. 1 ગ્રામ પણ કેટલું સાચવીને ઇમ્પોર્ટન્ટ હોય. બસ તો એક ટીપું, શરૂઆતનું એક ટીપું સોના જેટલું જ મહત્વનું છે. સોનું આપણા ઘરમાં 1 ગ્રામ પડ્યું હોય આખી જિંદગી, પછીની જનરેશનને પણ કામ લાગે. બસ તો એમ સમજો કે બાળકના પહેલા 3 દિવસમાં ગયેલું સોનાનું એક ટીપું એની જનરેશન સુધી કામ લાગી શકે. બરાબર છે? એટલે અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ દૂધ બધું પીળું ને આ હોય છે, સફેદ હોય છે. પહેલા 3 દિવસનું પીળું હોય છે, કારણ કે એમાં પ્રોટીન હોય છે. આપણે ગાય અને ભેંસની બરી મોંઘા ભાવે વેચીને ખાઈએ છીએ ને પોતાના બાળકનું 3 દિવસનું દૂધ કાઢી નાખીએ છીએ. આ તો ક્યાંનો ન્યાય? બરાબર? એટલે આ બધું તમને એટલા માટે સમજાવું છું કે તમે આ સેન્ટેન્સમાં બોલશો ને તો લોકો તમને સપોર્ટ કરશે. બરાબર છે? એકદમ સાચું. પેટમાં રહે છે, તાકાત રહે, શક્તિ રહે છે. તમે આ ધાવણ પીવડાવશો તો તમારું બાળક કોઈ બીમાર પડશે નહીં પડે. બરાબર છે. એમને કોડિયા નહીં થાય, એને લખવાનું થાય, એને કશું જ નહીં થાય. બરાબર છે? સમજાવે છે એકદમ સાચું. રસી છે એટલે અને પેલું ગોળનું પાણી પીવડાવે છે, અમે નહીં પીવડાવે. બરાબર છે? હવે બીજી વસ્તુ, એમાં એન્ઝાઇમ એટલે પ્રોટીન હોય છે. એટલે એ વધારે સમય સુધી પણ બાળકના પેટમાં પડેલું હોય અને સારું લાગે. કારણ કે બાળકનું શરૂઆતના 7 દિવસ દરમિયાન માર્બલ સાઇઝ એટલે કે લખોટી કે ચેરી સાઇઝ એટલે નાના અમથું પેટમાં આપણે બહુ બધું દૂધ આપવાની જરૂર નથી. તો ઓછું સોના જેટલું દૂધ એને ચાલી રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એમાં એવા એન્ઝાઇમ્સ છે, એટલે એવી વસ્તુઓ છે જે દૂધને પચાવવા માટે જરૂરી છે. એટલે તમે વિચારો કે ઈશ્વરે કેટલી સરસ રચના કરી કે પહેલા 5 રસો મોકલી આપ્યા 3 દિવસમાં, અને પછી એ રસો વ્યવસ્થિત એના પેટમાં જાય પછી ખાવાનું મોકલાવે. જો આપણે 3 દિવસ રસો ભૂલી જઈએ, એ જે બધા 5 રસો છે એ ના જાય તો પાચનમાં તકલીફ પડે. એટલે એટલું બધું, એટલે ઈશ્વરની રચનાની સામે તો આપણે છે ને કોઈ મનુષ્ય કાયમ વામડો જ રહેવાનો. એટલે આપણે એના પર કોઈ આંગળી ઉઠાવવાની જરૂર નથી. બધું ઈશ્વરે પરફેક્ટ જ કર્યું છે. ખાલી એમાં સમજણ કેળવવાની જરૂર આપણને છે. માતાએ ધાવણ છોડી દીધું હોય આ 6-7 મહિના પહેલા, તો પાછું ફીડિંગ કરાવી શકે? ખાલી માતા નહીં, દાદી પણ કરાવી શકે. તો આવે ખરું? મેં તમને હા એ જ કહું છું. દાદી કરાવે ને તો પણ આવશે, માતાને તો 100% આવશે. એટલે ત્યાં સુધીના દાખલા છે. ના એટલે એ ત્યારે થોડી મદદની બીજી વધારે જરૂર પડે ટ્રીટમેન્ટ હાથે. બરાબર? છેલ્લે આપણે પૂરું કરીએ છીએ
સમયનો તકાજો છે. અગત્યના સંદેશાઓ, બરાબર, અગત્યના સંદેશ. હા, છેલ્લે જો પછી તો કોઈ પણ દૂધ સરખા, ડબ્બાના દૂધ બી સરખા અને કોથળીના દૂધ બી સરખા. શરૂઆતના 1.5-2 મહિના સુધી દૂધ જે ગાય ભેંસના દૂધ હોય તે ડાયલ્યુટ કરવા પડે, બરાબર, 1:3 ડાયલ્યુશન કરવું પડે. પણ બાકી બધા જ દૂધ સરખા. એમાં ગાયનું આપો, ભેંસનું આપો, બકરીનું આપો, ઊંટડીનું આપો, ડબ્બાનું આપો, બધું સરખું, બરાબર. પ્રેક્ટિકલી કંઈ ફેર નથી પડતો. ઇન્ડિવિજ્યુઅલી નાની નાની વસ્તુમાં ફેર પડે એ તો દરેક બાળક પૂરતું છે, પણ બાળક માં હોય જ નહીં ત્યારે તમે ઉપરનું દૂધ તમારે આપવું પડે. હવે મિલ્ક બેંકો શરૂ થઈ છે કે જ્યાં માનું ધાવણ જમા કરાવીને, પણ આપણા શહેરમાં પણ હજુ છે 2 મિલ્ક બેંક, પણ જાહેર જનતાને મળતી નથી, બરાબર, મળે એમ નથી. એટલે અત્યારે એની બહુ ચર્ચા નહીં કરીશું. અને પૂરું કરીએ ત્યારે અગત્યના સંદેશા ફરીથી સમજી લે. આમ તો અમે વાત કરવા બેસવું તો રાત બી પડી જશે, પણ હવે અગત્યના સંદેશો છેલ્લા. બાળક જન્મે, સૌથી પહેલું બાળક જન્મે એવું તરત જ પહેલા કલાકમાં જ મમ્મીનું ધાવણ મળવું જોઈએ. તરત જ, એઝ અર્લી એઝ પોસિબલ, 10 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ, જ્યારે બી, પણ પહેલા કલાક પહેલા મમ્મીની છાતીએ બચ્ચું વળગી જવું જોઈએ. ચામડીથી ચામડી લાગે એવી રીતે બચ્ચાને વળગાવવાનું આવશે. સતત 3-4 દિવસ સુધી બાળક અહીંયા અથવા અહીંયા જવું જોઈએ. બાળક સૂઈ જાય ત્યારે તમારા ખોળામાં, ઘોડિયામાં લપેટીને એવી રીતે નહીં રાખવાનું. સતત વારે વારે ધાવતું રહેવું જોઈએ, બરાબર. બીજું, જેવું ધાવણ આવે એવું આપવાનું. પાણીવાળું, ચીકણું, લાલ, લોહીવાળું હોય તો એ પણ પીવડાવી દેવાનું, બરાબર. એ બી ફેંકવાનું નહીં, બરાબર. દરેક વસ્તુ એકદમ બહુ કિંમતી છે. ત્રીજું કે બાળકને ભૂખ લાગે એના લક્ષણો માએ સમજવા જરૂરી છે. મોઢા આંખ મેં સમજાવ્યું તે પ્રમાણે તે સમયે એને દોડાવવું જરૂરી છે, બરાબર. ચોથું, સમજવું જરૂરી છે કે બાળકની જરૂરિયાત દૂધની બહુ ઓછી હોય શરૂઆતમાં. એટલે બહુ ભૂખું રહી જશે ને એના પર ધ્યાન આપવાને બદલે વારે વારે લે છે કે નહીં, વારે વારે લે છે કે નહીં, એના પર વધારે ધ્યાન આપો. જો બાળક આખા દિવસમાં 3-4 વાર પેશાબ કરતું હોય તો સમજવાનું કે રિઝનેબલ એમાઉન્ટ ઓફ દૂધ છે એનામાં. હા, 12 કલાકે અથવા એનાથી વધારે સમય પેશાબ કરે તો સમજવાનું કે હજુ ધાવણ અત્યારે ઓછું પડે, ત્યારે યોગ્ય સલાહ લેવી કે ધાવણ કેવી રીતે વધારવાનું. પણ સીધું ડબ્બા પર જાતે ચડી નહીં જવાનું બીજા દૂધ ઉપર, બરાબર. એને આપતા પહેલાં 5 વાર સલાહ લેવાની, કારણ કે ઉપરનું દૂધ ઘણી રીતે નુકસાન કરતા પણ છે. ખાલી પેટ ભરે છે એવું નથી. જ્યારે એનું નુકસાન થાય છે ત્યારે કોઈ બતાવવા નથી આવતું તમને. ડબ્બાના દૂધની એડવર્ટાઇઝમેન્ટ થાય છે, પણ એડવર્ટાઇઝમેન્ટ થાય છે એની સામે કોઈ એવું તમને બતાવવા નથી આવતું કે એથી ઝાડા પણ થઈ જાય, બચ્ચું મરી પણ જાય ને, એવું કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં બતાવવા નથી આવવાનું. ડબ્બામાં બી નથી લખવાનું, બરાબર. એટલે સૌથી પહેલાં જે કંઈ અગત્યના પગલાં લેવાનું એ મમ્મીને સપોર્ટ બધી રીતે કરવો. એનામાં નેગેટિવિટી આજુબાજુ નહીં આપવાની અને કન્ટિન્યુઅસલી એને રહેવું છે કે ના તને આવશે, આવે છે, આખી દુનિયાભરના આવે છે, કરોડો વર્ષોથી માણસની જાત છે, ધાવણ આવશે એટલે આવવાનું જ છે. ભગવાને બચ્ચું આપ્યું છે એટલે ધાવણ આપવાનું છે, બરાબર. 6 મહિના સુધી માત્ર અને માત્ર ધાવણ, બીજું કંઈ નહીં, બરાબર. કોઈ ચમચો, ઘસારો, બાળકગોળી, ગ્રેપવોટર, બોનિસન, ફલાણું ઢીકણું, પૂછડું કંઈ નહીં આપવાનું. ધાવણ પર જ મોટું થઈ જશે બચ્ચું. એ 6 મહિના સુધી બધી જરૂરિયાતો બાળકની ધાવણમાંથી પૂરી થાય છે. છઠ્ઠો પૂરો થાય એટલે 180 દિવસ પૂરો થાય પછી ધાવણ ઉપરાંત ખોરાક શરૂ કરવાનો છે. એ ખોરાકનું આખી પદ્ધતિ, આખું ચર્ચાનો વિષય જુદો છે, પણ ધાવણ 2 વર્ષ સુધી આપવાનું છે. 1 વર્ષ સુધી ધાવણ સિવાયનું ઉપરનું દૂધ નહીં આપવાનું, બરાબર. ધાવણની એટલી દૂધ તરીકે હાઈએસ્ટ, સારામાં સારી ક્વોલિટી ધાવણમાં હોય છે એ વર્ષ સુધી પૂરતી હોય છે બચ્ચા માટે, દૂધ માટે. એટલે ઉપરનું દૂધ વર્ષ સુધી નહીં આપવાનું. 2 વર્ષ સુધી છૂટથી ધાવણ આપવાનું. ધાવણ ઓછું કરવાના ઈરાદા રાખવા નહીં. 2 વર્ષ પછી સમજણ સાથે બાળકને સાથે વાતચીત કરતાં કરતાં બાળક ધીરે ધીરે ધાવણ છોડશે. એની પદ્ધતિ તમને જરૂર પડે તો એક યોગ્ય માણસ સાથે ચર્ચા કરવી, બરાબર. આટલા સંદેશાઓ ખાસ ધ્યાન રાખવાના. નોકરી કરતી માણસાએ ધાવણ વધારવાના પગલાં 1.5 મહિના પહેલાંથી શરૂ કરવા અને પછી ધાવણ કાઢીને જાય અને ધાવણ બચ્ચાને આપવાનું. 6 મહિના પછી, પહેલા 6 મહિના ગવર્મેન્ટે આપણને 6 મહિનાની રજાની પ્રોવિઝન આપેલું છે.
એ કાયદાકીય હક છે એ માંગી લેવાનો બધા પાસેથી. 6 મહિના સુધી ધાવણ આપી લીધું, પછી ધાવણ સિવાય ઉપરનો ખોરાક ચાલુ થાય અને નોકરીએ જાઓ ત્યારે ધાવણ કાઢેલું હોય તે એને બાળકને આપી શકાય. બરાબર? એ ચાલુ રાખવાનું. આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો આજે આપણે બધા એક સાથે ફોટો પડાવી લઈએ. બધા આ બાજુ આવી જાઓ. આપણી સાથે નમસ્કાર. એસજીસીસીઆઈના આ તબક્કે હું સૌનો આભાર માનું છું. આ તકે હું ખાસ આભાર માનીશ ડૉક્ટર અમીબેન યાજ્ઞિક, ડૉક્ટર કેતનભાઈ ભરવાડા અને રચનાબેન દલાલ. આ તકે હું આભાર માનીશ એસજીસીસીઆઈના પાસ્ટ પ્રેસિડેન્ટ કમલેશભાઈ યાજ્ઞિકનો. અને આ તકે હું આભાર માનીશ અમારી સાથે જોડનારી સંસ્થાઓ કે જેને કારણે આ કાર્યક્રમને 4 ચાંદ લાગ્યા છે. આ તકે અમને સહયોગ મળ્યો છે રામકૃષ્ણ સંવેદા ટ્રસ્ટ, સુરત પીડિયાટ્રિક એસોસિએશન, ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી, ક્લબ 35+, પેરેટાઇમ ફોર પીસ, નવસર્જન ઝેવિયર સેલ ફોર હ્યુમન ડેવલપમેન્ટ, અખિલ હિન્દ મહિલા પરિષદ, સર્વિસ ટુ હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ ગોડ, અષ્ટગામી ત્રિવેદી મેવાડા બ્રાહ્મી સમાજ ટ્રસ્ટ સુરત, અડાણી ફાઉન્ડેશન હજીરા, ટુગેટ વિઝ રાઇઝ, સાર્વજનિક મહિલા કલ્યાણ ટ્રસ્ટ સુરત, આજીવિકા બ્રહ્મી, વામા વેલનેસ સેન્ટર, શ્રી સુરત મોડ વણિક મહિલા મંડળ. આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ તકે હું આભાર માનીશ પ્રેસ અને મીડિયાના મિત્રોનો, અને છેલ્લે આભાર માનીશ આપ સૌનો કે જેઓ કિંમતી સમય ફાળવીને ખૂબ જ ઉત્સાહથી પાઠ લીધો. થેન્ક યુ વેરી મચ. ચલો